Done. ચલો ભાઈ, હવે આપણે ગુજરાતના ઇતિહાસમાં જે મુદ્દા આપણે 1, 2 માં આવતા હશે એ બધા હું કરાવીશ તમને. ટોપિક તમને બધાને ખ્યાલ હશે જ. સિલેબસ તો હવે તમારા માથે ચિપકાયેલો જ હશે. એમાં જે રિલેટેડ કા ગુજરાતના સંપૂર્ણ મુદ્દા હોય, એક્ઝામ્પલમાં ગુજરાતના રાજવંશો, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, કા પછી એવી વાતો હશે કે જે હશે મોટો મુદ્દો પણ એમાં ગુજરાતનું ક્યાંક પૂંછડું અડતું હશે. મૌર્ય વંશ હોય તો એમાં ગુજરાતની વાત ક્યાંક આવતી હોય, તો એવી વાતો હું તમને કરાવીશ. બહુ નાનો ઇતિહાસ છે, એટલા ગુજરાતનો એટલે કે વિશેષ આમાં કાઢી લેવાનું છે નહીં. પછી સત્યાગ્રહ આવતા હોય તો ગાંધીજીના હોય, એમને ગુજરાત માટે જે સત્યાગ્રહો થયા છે કે ભાઈ ખેડા છે કે અમદાવાદ મિલ મજૂર છે, અસહકાર આંદોલનમાં ગુજરાત શું કરે છે, બારડોલી વગેરે વગેરે. ઇન શોર્ટ આપણે 1/96/24 ની અંદર ફરશું. એની બહાર લગભગ જવાની કોશિશ નહીં કરીએ. ક્યાંક સમજવું હશે તો 1-2 મુદ્દા આપણે લાવશું. બાકી આપણે ગુજરાતનું જે ક્ષેત્રફળ છે ને એની બોર્ડર ફરવાનું, એમાં જે ઇતિહાસમાં કારા ચિઠ્ઠા ધોરા ચિઠ્ઠા જે થયા હોય એને આપણે ભણવાના છે. સૌથી પહેલો મુદ્દો આપણો ગુજરાતમાં સિંધુ સભ્યતાથી આપણે શરૂઆત કરી શકીએ. સિલેબસ તમને ધ્યાન ઉપર હશે જ, એ આશય હું આગળ વધું છું. સિંધુ સભ્યતાનું ગુજરાતમાં શું યોગદાન છે એની વાત આપણે કરી લઈએ. આ છે ને, હા, કેટલી જૂની છે ભાઈ સિંધુ સભ્યતા? આજથી આશરે ફેંકી દઈએ ત્યાં સુધી કેટલું બોલાય? આશરે 4500 વર્ષ જેટલી જૂની છે. આશરે છે. આમાં તમે આમાં રિલેક્સેશન તમારી રીતે લઈ શકો. ઓપ્શન તમને કેવા છે એ મુજબ ચાલે. 4500 ના હોય તો 4600, 4700, 4800, 4900, 5000 કંઈક તો હશે. છેલ્લે જે નજીકમાં હોય એ તમારો જવાબ. આમાં તમે લગભગ ક્યારેય ખોટા પડો નહીં. પછી તમારે ક્યાંક રિસ્ક લેવું જ છે કે ભાઈ આજકુત તુફાની કરતે જેવો આઈડિયા આવે તો તમે ખોટા પડો તો પડો. આનો પરિપક્વ જે સમયગાળો છે સિંધુ સભ્યતાનો, એ છે ઈસવીસન પૂર્વે 2350 થી માંડીને તે પૂર્વે 1750. આ એનો પરિપક્વ. જ્યારે આ સભ્યતા બની ગઈ, સંસ્કૃતિ એ કહેવાય છે, આપણે એને સભ્યતા એ કહેવાય છે. હડપ્પિયન સંસ્કૃતિ એ કહેવાય સભ્યતા. સંસ્કૃતિ અને સભ્યતામાં શું ફરક હોય? સંસ્કૃતિનો મતલબ થાય મનુષ્યનો એવો સમાજ અથવા તો એવો વર્ગ કે જેની બોલી, ચાલ ચલગત, રહેણી કેરણી, પહેરવેશ, ઉત્સવ, તહેવાર, વ્યવહાર એક સમાન હોય તો એ વર્ગને આપણે એવું બોલીએ કે એ વર્ગ એક સંસ્કૃતિમાં જીવી રહ્યો છે. પરંતુ જો એ સંસ્કૃતિમાં ભૌતિક જીવન પણ સેમ જેવું હોય તો સંસ્કૃતિને મળી જાય છે પ્રમોશન અને એ બની જશે સભ્યતા. ભૌતિક જીવન એટલે આપણે જેને લાત મારો ને વાગે એ બધું ભૌતિક જીવન છે. મકાન છે, રસ્તા છે, આમની વાત છે. ગટર વ્યવસ્થા છે તો એ લોકોએ ઓલ એન એવરેજ ગટરો પણ બધે છે જ, ઈંટો પણ સેમ જેવી જ છે, મકાનોની રચના પણ સેમ જેવી છે કે ભાઈ દરવાજા આ દિશામાં રાખવાના. આવું આજ દિન સુધી કોઈ પણ સભ્યતામાં કે સંસ્કૃતિમાં જોવા મળ્યું નથી જેટલું સિંધુ સભ્યતામાં જોવા મળ્યું. એટલે સિંધુ સભ્યતાએ બાકી વિશ્વની એ સમયની સમકાલીન જે સંસ્કૃતિઓ હતી એમાં સૌથી પહેલા નંબરે આવે છે સિલેબસની દ્રષ્ટિએ. આમ જોવાની દ્રષ્ટિએ મજા ના આવે. જોવામાં તો આપણને પેલી મિશ્રની સંસ્કૃતિ મજા આવે ને, પિરામિડો છે બધા, અફલાતુન, એની અંદરમાં પાછું બધું અદ્ભુત રહસ્ય છે. મમી રિટર્ન્સ અગેન, એ બધું એની અંદરમાં આવે છે. રોમન સામ્રાજ્ય અફલાતુન છે. મેસોપોટેમિયાના તો શિલાલેખો ઉકેલાયેલા છે. આપણું નસીબ ગણો તોય અને કમ નસીબ ગણો તોય હજુ કશું ઉકેલાયું નથી. નસીબ આપણું ખરાબ એટલે કહેવાય કે જો ઉકેલાત તો આપણને ખબર પડતી કે ભાઈ અહીંયા જે હતો રિતિક રોશને આપણને શું કહેવા માગે છે એકચ્યુઅલી. અને આપણું નસીબ એટલે સારું છે કે આપણો સિલેબસ અત્યારે થોડો ટૂંકો છે અને જો ઉકેલાઈ જાય તો ફરી પાછા આપણે ધંધે લાગીએ. એમાં જે આપણે 4 પેજનો સિલેબસ હોય સીધો 40 પેજે જઈને ઊભો રહે ને એમાં પાછું 2 ભણવાનું થાય ને. આજે ઉકેલાય તો 2 વાત ભણવાની આવે કે જે હવે ઉકેલાઈ ગયું એ શું છે અને નહોતું ઉકેલાયું એ પહેલા એને શું માનવામાં આવતું હતું. આવા 2 પ્રશ્નો આવે. જૂઠું શું છે ને ખોટું શું છે એની વાતો બધી આવે આમાં. એટલે આપણે ફટાફટ પાસ થઈ જવાનું મતલબ એ છે.
પછી ભલે નોકરી લાગ્યા પછી ઉકેલાવું હોય તો ઉકેલાય, ભોગવે આવનારી પ્રજા, આપણે શું લેવા દેવા? આપણે તો ભાકા ફોજદારી જ કરવી છે ને, કે આમાં વાંચવાનું શું કે બધું વાંચવું પડે, ભાઈ આમાં એવું કશું હોય નહીં, પછી છોડી મૂકવાનું. ખોટું બોલશો તો એ લોકો શું કરશે? સાચું માનશે. કારણ દુનિયાને છે ને રસ્તાથી કઈ ફરક નથી પડતો, તમારું રિઝલ્ટ શું છે એનાથી ફરક પડે છે. ભાઈ ગમે તે રીતે આવ્યું, આપણે રીત મહેનત જ લેવાની છે, પણ ઓવરઓલ વાત છે ગમે તે રીતે કુદરતે તમને જેકપોટ આપ્યો તો એ મજા એ છે કે ભાઈ આના જોડે આ વસ્તુ હવે છે. નથી ત્યાં સુધી આપણા પ્રયત્નોને આપણા સિવાય કોઈને કદર હશે, અને આવું મરે કોઈને 10માં હોય તો થોડી એ કદર હોય. 2% ઓછા આવે પપ્પાએ મોટિવેશન આપે, બેટા તે વાંચ્યું તો હું જોયું તું તને, અહીંયા તો પપ્પાએ ના પડે, એટલે શું ઉલ્લુ બનાવ્યું તું મને. હવે આપણે એમ કે પપ્પા 25 પોઈન્ટ માટે 0.25 માટે રહી ગયો છું, રહી ગયો ને, મેન વાત એ છે રહી ગયો તું એ, એટલે અહીંયા તો નાપાસ અને પાસ આ સિવાય વચ્ચે કોઈ ડિસ્ટન્સ આવતું નથી. એટલે અહીંયા છે લાકડા તોડ મહેનત કરવાની, કોઈના માટે નહીં, ફક્ત ને ફક્ત કારણ કે પગાર આપણા એકાઉન્ટમાં આવશે, બીજા કોઈના એકાઉન્ટમાં નહીં આવે. આપણા ડિપેન્ડન્ટ હશે, આપણા જે હિતેચ્છુ છે એને આપીએ, આપણો પ્રેમ ભાવ છે, કદર એમને દેખાશે. પછી બાકી બધું જે છે ને ક્રેડિટ તો તમને જ મળશે, અન્ય કોઈને મળશે. પગાર તો થોડો સમય સારો લાગે, પછી પગારનું કોઈ ખાલી જરૂરિયાતો છે કે ભાઈ હવે આ ભરવાનું, ઇન્સ્યોરન્સ ભરવાનું છે, ઈએમઆઈ આવે છે, ફલાણું ઢીકણું. પણ જે પેલો પાવર છે ને પદનો, એ તો જીપીએસસી ની જે એક્ઝામ આવતી હોય બધી આપણી સામાન્ય રીતે, ટેકનિકલ વાળાનો વિષય નથી આમાં, બધી પાવરફુલ એક્ઝામ છે. તમે કા ડીસી થાઓ, ડીવાયએસપી થાઓ, મામલતદાર થાઓ, કે વર્ગ 3 ની ડીવાયએસઓ થાઓ, કે નાયબ મામલતદાર કે એસટીઆઈ થઈ જાઓ, જીપીએસસી એ જ એક્ઝામ લે છે જેના જોડે કંઈક સારો એવો પાવર છે. ભલે ટેબલ પૂરતું તો ટેબલ, આ ટેબલ ઉપર યમરાજ પણ અડી શકે નહીં. ના પાડ દે નથી, આ દેસાઈભાઈ છે જ નહીં, એટલે આપણે આ કાગળી વડાય નહીં. એ આવે પછી આમાં જો શિક્ષું કરવા જેવું થાય છે, એટલે કોઈ સીએમએ ના પાડે કે આવવા તો દેસાઈને હવે હાજર થાય પછી કંઈ કરીએ. એટલે પરિપક્વનો મતલબ એ સમયે સભ્યતા એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, બની ગઈ છે. એને બનતા તો એક સમય થાય ને. અમદાવાદ 26 ફેબ્રુઆરી 1411 ના દિવસે એની સ્થાપના થઈ, તો એ દિવસે અત્યારના જેવું અમદાવાદ હતું 1 કરોડની વસ્તી વાળું ના. ઉલિયો મુલિયો રતન છગનિયો 4 જણા હતા, એનો પેલો પાયો નાખવા વાળા 4 અહેમદ. પછી અમદાવાદનું ડેવલપમેન્ટ છે, મહાનગર બન્યું, એક લેવલે બન્યું. પછી એને મહાનગરની શ્રેણી આજે મહાનગર કહેવાય. 50 લાખની વસ્તી હતી તો એ મહાનગર કહેવાય, અને 30 લાખની વસ્તી હતી જે તે સમય તો એ મહાનગર કહેવાય, અને હજુ 1.5 કરોડની વસ્તી થઈ જશે તો એ કહેવાશે તે એને મહાનગર. એટલે એને હવે એનું સેચ્યુરેશન લેવલ મેન્ટેન રાખ્યું છે. હવે વચ્ચે 2-1 વર્ષ પહેલા એક લિસ્ટ આવ્યું હતું વિશ્વના સૌથી ફાસ્ટ ગ્રોઈંગ સિટી, એમાં આપણું રાજકોટ હતું, સુરત હતું અને વડોદરા હતું. અમદાવાદ નહોતું, મુંબઈ નથી, હૈદરાબાદ, બેંગ્લોર, કલકત્તા, ચેન્નઈ, દિલ્હી આ એકે નહોતા. તમને નીચે સ્ટાર કરીને આખી યાદીમાં લખ્યું હતું કે આ એ શહેરો છે કે જેમને પોતાના ડેવલપમેન્ટનું સ્ટેજ ક્યારની પાર કરી દીધું છે. હવે એને મેન્ટેન રાખવાનું. ભાઈ આપણે દર ચોમાસામાં ભૂવા ઓછા પડે, એક્સિડન્ટ ના થાય, સ્વચ્છતા હજુ જે જાળવી હતી ગયા વર્ષે એનાથી વધુ જળવાય. આ હવે અમદાવાદનું કામ છે. બાકી વિશેષ એ નથી કે અહીંયા હવે માણસોને બોલાવો, અહીંયા આવીને રે, આપણી વસ્તી થોડી ઓછી પડે છે, એમને તો કાઢવાની વાત છે હવે તો. એટલે આ પરિપક્વ છે ભાઈ, એક ડેવલપ. બાકી તો સમય આવે છે એનો, પૂર્વ હડપ્પા કાળે તમે ભારતના ઇતિહાસમાં ક્યાંક સમજ્યા જશો. હવે આ સભ્યતા આપણને એક તો મળી બહુ મોડી. 1921 પહેલા આપણને લોકો ઠેંગો બતાવતા કે ભાઈ તમારી વાતો કઈ છે, આપણે પછી છોડી મૂકતા. વાતોમાં ક્યાં આપણે ખૂટે એમ છે, સીધી જ આપણે કરતા. સતયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર ને હવે આપણો કળયુગ આવ્યો છે, આવી વાતો કરતા. ત્રેતા દ્વાપર ની બધી, એટલે આપણે બોલીએ ને એમાં ભારતના એ કયા લોકો, હિન્દુ ધર્મના લોકો બોલે તો એમના માટે વેલિડ છે, પણ બાકીના કે પુરાવો શું છે આનો, કે ભાઈ કૃષ્ણ ભગવાન હતા દ્વાપરમાં કે રામ હતા ત્રેતામાં, એમાં તમારે કોન્ક્રીટ પુરાવો કયો, તો ભાઈ આપણે પલાટી વાળીને બેસી જવાના દાડા આવતા. કોન્ક્રીટ પુરાવો છેલ્લામાં છેલ્લો જૂનો 1921 પહેલા કોનો, અશોકભાઈનો હતો. અશોકના શિલાલેખ, અશોકે બનાવેલા થાંભલા, આ બધી વાતો હતી. વિશેષ કઈ હતું નહીં. એ તો કેટલું જૂનું, બહુ દમ મારો હતો, 2300 વર્ષ જૂનું. પણ પેલા રોમન સામ્રાજ્ય વાળા તેમના 4200 વર્ષ 4000 વર્ષ જૂના મેલ બતાવતા આપણને, પીપીટી લાઈ જો કે અમારે આવું બધું છે. મજાની વાતો છે. જેવું હડપ્પા મળ્યું 1921માં, આજ દિન સુધી આપણે કોઈને બોલવા દીધા નથી. કારણ કે મર્યું તો અફલાતુન મર્યું. ક્ષેત્રફળ કોઈનું એ નહોતું એટલું બધું આપણી સભ્યતાનું છે. અને પાછું આપણું નસીબ સારું છે, ગુજરાતમાંથી પણ આવા મહત્વના સ્થળ મળ્યા છે. અલગ અલગ દેશમાંથી મળ્યા. તો સિંધુ સભ્યતા જે હયાત હતી એ સ્થળ કયા કયા દેશમાં આવેલા છે આજની તારીખમાં, તો ભારતમાં તો આવશે જ. આપણે તો ઠેકો લીધો છે, સિલેબસમાં છે. મિત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, આ 3 એવા દેશ છે જ્યાં હયાત હતી.
ત્યાં માણસો આપણા રહેતા હતા, બાકી અહીંથી પુરાવો બીજે ગયો હોય, કારણ કે આપણે વેપારી પ્રજા છે, આપણી વસ્તુઓની હેરાફેરી થાય તો ઈરાનમાંથી એ મળશે, તો ઈરાનના સિક્કા લોથલમાંથી એ મળ્યા છે. એટલે આપણે એવું તો ના બોલાય કે મેસોપોટેમિયાની સંસ્કૃતિ અમદાવાદ સુધી ફેલાયેલી હતી, તો એ નથી. એટલે આપણે ત્યાં હું ગુજરાતના માટીનું ડેફું અમેરિકા મોકલી દઉં તો એવું ના કહેવાય કે ગુજરાતનું ક્ષેત્રફળ અમેરિકા સુધી ફેલાયેલું છે. એ તો ખાલી ડેફું પાર્સલ થયું ને, વિશેષ કઈ થયું? એટલે આપણે ભારતમાં તો મર્યા જ છે, આપણે તેના ઉપર જ ફોકસ છે વિશેષ. ભારતમાંથી આપણા રાજ્યો ઘણા બધા, એમાંથી JNK માંથી મળ્યા, કેન્દ્ર શાસિત પ્રદેશ છે હાલ આજની તારીખે. તો હિમાચલ પ્રદેશમાંથી મળ્યા, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગતિશીલ ગુજરાત. આટલા રાજ્યોમાંથી ત્યાં સિંધુ સભ્યતા એક્ટિવ હતી એવા પુરાવા આપણને મળ્યા છે. એમાં બધા જે રાજ્યના એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં સૌથી વધુ સ્થળ ક્યાંથી મળ્યા છે આપણને? એટલે મામેરું ભરવાની જવાબદારી આપણી થાય. આખો જે વરઘોડો નીકળ્યો છે એમાં આપણે આગળ ડિસ્કો કરી રહ્યા છીએ કે ભાઈ તમારે નૈતિક જવાબદારી થાય કે વ્યવસ્થિત રીતે તમે ભણો. એટલે સૌથી વધુ સ્થળ ક્યાંથી મળ્યા છે? તો ગુજરાતમાંથી મળ્યા છે, સૌથી વધુ ગુજરાતમાંથી. એટલે વર્ગ 3 નો પ્રશ્ન છે, આ ભારતમાં સૌથી વધુ સ્થળ કયા રાજ્યમાંથી મળ્યા? તો વર્ગ 3 માં હજુ એ પૂછે. ગુજરાતમાં આપણા 33 જિલ્લા છે, એમાં સૌથી વધુ સ્થળ કચ્છમાંથી મળ્યા છે. ગુજરાતમાં જેટલા મળે એમાં અડધા તો કચ્છ કવર કરીને બેઠું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ એક તો મોટો જિલ્લો છે અને પાછો સિંધુ નદીની નજીકનો છે. પહેલા તો અહીંથી જ પસાર થતી હતી એક શાખા એની, પછી કંઈક રીસામણા થયા તો પાકિસ્તાન કરાચીમાંથી પસાર થાય છે. તો ભોગવે હવે આપણે શું, એનું નસીબ સિંધુ માતાનું. તો અહીંયા હવે આ કચ્છમાં છે. એટલે આપણે 100-125 જેટલા સ્થળ છે એમાં 50-55 કોના જોડે છે? કચ્છ જોડે છે. એટલે જ્યારે કોઈક વાર એક્ઝામ આપણે જોઈશું 25 જેટલા સ્થળ આપણે કયા જિલ્લામાં છે એ તો આપણે તૈયાર કરશું જ કોષ્ટક. તો કોઈક વાર આ તો એવું થાય કે આપણા પા પાડે આવતા હોય અને એવું જ તરત પૂછે કે જિંદગીમાં આપણે વાંચ્યું 100-125 એટલે બધા તો આપણી મૂર્ખામી કહેવાય ને, તૈયાર થશે ને. એકલું આમાંથી 50 ગુણનું પેપર આવે તો કે 49 આમાં જ પૂછવાનું નથી. એટલે આપણે રફલી મોસ્ટ MP કે થોડા અગત્યના હોય જોઈ લીધા હોય. એકાદું એવું પૂછ્યું કે કયા જિલ્લામાં છે ને ઓપ્શનમાં કચ્છ હોય તો રિસ્ક લઈ લેવાનું, કચ્છ. અડધા તો તમે સાચા હશો જ, જો ખોટા પડો તો પછી તમારા પાપનો સવાલ થાય આમાં. તમારે પછી પેપર દીધા પછી તાત્કાલિક કોઈ જ્યોતિષ પંડિતને બોલાવીને જે પણ નડતર હોય ને વિધિ પહેલા પછી દેવાની થાય. એટલે આમાં એ લોચો. બાકી જો પુણ્ય તો તમારું જોરદાર હશે જ તો તમે આંખો બંધ કરશો ને સાચું પડી જશે. ચલો, એટલે હવે આપણે જોવાના છે ગુજરાતના રિલેટેડ સ્થળ. સૌથી પહેલા તો હડપ્પા આપણને મળ્યું છે, તમે બધા જાણો છો અથવા તો જાણીએ ગયા હશો. પછી મોહેન્જો દડો મળ્યો 1922માં, મૂવી પણ છે આખું રિતિકભાઈનું. આ લોકોએ એના ઉપર સાહસ કર્યું કે ભાઈ આના રિલેટેડ લોકો ઊંઘ્યા, બરાબર ના ઊંઘ્યા થિયેટરમાં. કારણ કે રિતિકભાઈ ને આશાએ જોવા આવ્યા, કાં તો જોધા અકબરનો અકબર આવશે, કાં તો ક્રિશનો ક્રિશ આવશે, કાં તો ધૂમનો ધૂમ આવશે. આમની વાત હતી. પણ રિતિકભાઈ તો પેલા શિંગડા પહેરીને આવે ને એ બધું લોકોને કઈ ખબર જ ના પડે. સાલા કહેવા શું માંગે છે બધા ભેગા થઈને? શિંગડા કેમ પહેરાયા છે? હવે કોણ કે એમને કે ભાઈ મોહેન્જો દડોમાંથી શિંગડાવાળી દેવીઓની મૂર્તિઓ મળી છે એટલે એ લોકો એના આરાધ્ય કરતા હશે. પણ આટલું બધું ડિટેલમાં જ આપણે કોમ્પિટિટિવ વર્લ્ડવાળાએ ભૂલી જઈએ છીએ. તો પેલો તો બિચારો 150-200 રૂપિયા ખર્ચીને મનોરંજન માટે આવ્યો હોય, એને આટલો બધો ડિટેલમાં અભ્યાસ, જે તે ડાયરેક્ટર આઈ થિંક આશુતોષભાઈ હશી એમને આવો કરાવ્યો. એટલે આમ જબરજસ્ત મૂવી હતું પણ લોકોને ખ્યાલ ના આવે. પણ જો આપણે જોઈએ તો 20-25% વિશેષતાઓ આપણને ખ્યાલ આવે. પણ એ તમારા ઉપર છે કે તમે મૂવી કેવી રીતે જોવો છો, તો ખ્યાલ આવે, નહીં તો ના આવે પાછું. તો હવે આપણે ગુજરાતમાં સૌથી પહેલું સ્થળ કયું છે? ગુજરાત પૂરતી વાત કરીએ, રંગપુર. ગુજરાતમાંથી મળી આવેલું સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ સ્થળ. બિન સચિવાલય 2016માં પૂછાયેલો પ્રશ્ન. એમાં વર્ષ પૂછ્યું હતું, વર્ષ ઓપ્શનમાં 1931 હતું જ નહીં, 4-4માં. આથી પ્રશ્ન રદ કરવામાં આવ્યો. રંગપુર, જેના શોધક સિલેબસ વધારવા વાળા આપણા ભાઈ માધો સ્વરૂપ વસ. આ લોકોને જિંદગીમાં રસ નથી. પૃથ્વીની સપાટી ઉપર કુદરતે એટલું સારું સર્જન કર્યું છે,
છતાંય પાટારમાં જઈને કઈ કાઢ કરીને મારા ખણખોદિયા માણસો આ કઈક શોધી નાખે ભાઈ આ બધી માટી આમ છે, આ કેમ અલગ છે? ભાઈ રહેવા દો, એ માટીનો વિષય છે. છતાંય કાઢે, અંદરથી કઈક કાઢે ને પછી સિલેબસ વધારે. આ કલાકાર માણસો હોય ને એટલે આ આપણું થયું છે, પરિસ્થિતિ આવી થઈ. બાકી સિંધુ સભ્યતા દટાયેલી રહેતી તો આપણને કઈ હાલ ખોટું લાગતું નહીં. જિંદગી તો જે સ્મૂથલી ચાલતી હતી એ જ ચાલ. અને એક તો આખા સિંધુ સભ્યતામાં 1 રૂપિયાની સ્ટોરી નહીં કે અશોકે કલિંગનું યુદ્ધ કર્યું ને હૃદય પરિવાર, આવું કશું આવે જ નહીં ભાઈ. જે છે જે બતાવ્યું આપણે ભણવાનું. ડેડ બોડી છે તો છે, લખી નાખો ભાઈ ડેડ બોડી છે. અહીંયાથી બંગડી મળી તો મળી. બહુ દમ મારો તો બંગડી સાહેબ શાની હતી એમ આવું આવે. એનાથી વિશેષ બંગડી બનાવવાનો ઇતિહાસ ના હોય કે એક પ્રેમી એક પ્રેમિકા માટે બંગડી, આવું કશું આવે જ નહીં ભાઈ. આમાં બોલાય નહીં. નહીં તો ઇતિહાસ જોડે શું થયું કહેવાય, ચેડા કરે અને આપણો આવીએ આ ફિલ્ડમાં તે ધંધો થાય નહીં. ભૂલથી બોલીએ મનોરંજન માટે, છોકરો સાચું માની લે કે આવું બની શકે તો લખે આપણે એમ. કોઈકને એમ થાય કે નોંધવા લાયક છે આ વસ્તુ, નોંધી નાખે, ધંધે લાગી જાય આમાં. એટલે આપણે અહીંયા એક્ઝેક્ટલી જે મળ્યું છે એ જ આપણે લખવાનું થાય છે. એટલે એમાં 1 રૂપિયાની સ્ટોરી આવતી. આખા ઇતિહાસનો સૌથી બોરિંગ ટોપિક જો કોઈ હોય તો એ છે સિંધુ સભ્ય. આ એ જો તમે હેમ કેમ પાર કરી ગયા સાહેબ, નહીં ઠીક વાંધો ના આવ્યો એમ ભણી લીધું તો પાછળના બધા મુદ્દા બધા એન્ટરટેનમેન્ટ વાળા જ છે. કારણ કે એમાં સ્ટોરી હોય. તમારા કપાળ જોઈને મને એટલો તો ખ્યાલ આવે કે ભાઈ આમને રસ પડ્યો છે કે નથી પડ્યો. એમ લાગે કે આમ કરટલો થઈ જાય તો એકાદું સ્ટોરી ફેંકી દઉં તાત્કાલિક કરતો. ના હોય તો એ ઊભી કરતા વાર લાગતી નથી. એમાં ચાલે, રાજાઓમાં ચાલી જાય, કારણ આમાં ના ચાલે. આ છે જે નથી ચાલે એવું. એટલે માધવ સ્વરૂપ વસ, MS વસ ફૂલ ફોર્મ હોય, શોર્ટ ફોર્મે ધ્યાન ઉપર લેવાના. શોર્ટ ફોર્મ હોય તો ફૂલ ફોર્મે તમારે ધ્યાન ઉપર રાખવાના, ગમે તમને પીરસવામાં આવે. રંગપુર જ્યારે મળ્યું 1931માં, એ વખતે લીમડી સ્ટેટનો ભાગ છે. રંગપુર જ્યારે મળ્યું ત્યારે લીમડી રજવાડાનો હિસ્સો હતો, સરદાર સિરાણા, લીમડી સ્ટેટ. પણ હાલમાં ક્યાં છે રંગપુર? આજની તારીખે હાલ જિલ્લો આપણે લખીએ તો આવશે અમદાવાદ. હવે સુરેન્દ્રનગર ભૂલથી કરવાનું સાહેબ, પ્રકાશન વાળાએ લખ્યું છે તો ભાઈ અપડેટમાં નથી હજુ. હવે GCRT એ લખી દીધું આ વાત, ધોરણ 6, 7, 8માં ગમે તે એકમાં. બાકી અમદાવાદ જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપર પણ હવે અપડેટમાં રંગપુર એમાં લઈ લેવામાં આવ્યો છે. અને મેં રંગપુરના સરપંચ જોડે ટેલિફોનિક વાતે કરી લીધી આ બાબતે. આથી 3 વર્ષ અગું, કારણ એ વખતે તો કશું બધું આમ ઈદમ તૃતીયમ ચાલતું હતું. છોકરા રોજ સાહેબ ના આમાં છે ને પેલા આમ લખ્યું ફલાણે. પછી હવે આપણે કેટલા જવાબ આપવા, એક સચોટ જવાબ આપણે જોઈએ એટલે છે નંબર એમનો બટુકભાઈ સોલંકી એ વખતે હતા. હવે ભગવાન જાણે બદલાયા હોય તો. અમદાવાદ જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપર તલાટી સરપંચ, કોઈ પણ તમારા ગામના તલાટી સરપંચ નંબર સરકારના પોર્ટલ ઉપર અવેલેબલ હોય જ છે. તમે લગીને પૂછી શકો. સર્વે નંબર ખાલી પૂછવાનું રહી ગયું કે આમાં કયા પૈકી કયું આવે એમ. તો જિલ્લો અમદાવાદ, તાલુકો છે ધંધુકા, એટેન પોસ્ટ રંગપુર. પિનકોડ ખબર હોય તો એ લખી નાખો. ચિઠ્ઠી બીઠી લખવી હોય રંગપુર વાળા તો ક્યાં કામ લાગે આપણને. જિલ્લો પૂછે તો એ ઘણું. બાકી આ છેલ્લી GPSC 1-2 પેપર જોયું હોય તો આપણને શું પૂછ્યું, રોજડી કયા રાજ્યમાં આવેલું, આપણને પૂછે છે GPSC વાળું. રોજડી કયા રાજ્યમાં આવેલું. પંજાબ વાળું પૂછે બરાબર છે કે ભાઈ રોપડ કયા રાજ્યમાં, તો ચલો થોડું ચકાસે છે કે છોકરો ભૂલી જ નથી ગયો કે પંજાબમાં છે, હરિયાણામાં. આ પ્રશ્ન ઝારખંડ વાળાને પૂછાય કે ભાઈ આ રોજડી ક્યાં છે, છતાંય આપણને ફેંકી દે. છતાંય આ પ્રશ્ન 15 વર્ષ પહેલા પૂછો તો સમસ્યા થાય. એ વખતે અમુક સાયન્સ આવતા વાંચા વગેરે આવી ગયા હોય, એમને ખાલી પેલી કંકોત્રી કાઢી હોય કોલ લીટર લઈને સીધા બેન્ચીસ ઉપર બેઠા હોય, એમને પૂછે લોથલ ક્યાં છે તો એ ટેન્શનમાં આવે. ચાલું દ્વારકા જોયું, ડાકોરે જોયું, પાવાગઢે જોયું, પણ લોથલ ક્યાં હાથમાં આવ્યું નહીં. એટલે ફેંકો કે પંજાબમાં એમ કરીને મૂકી આવે તો બરાબર છે. પણ હવે આ બધા પ્રશ્ન ના પૂછે તો સારું. છતાંય આવે અમુક તો 20-25% પ્રશ્નો તો બિલકુલ હળવા આવવાના. હવે રંગપુરને આપણે જ્યારે દેશને આઝાદી મળી 1947, ત્યારે જે પેલા મહત્વના સ્તર હતા ને હડપ્પા, મોહેન્જો-દડો, એ બધું ફૂલેકું ગયું પાકિસ્તાનમાં. એને જ આપણે લવાય ને દેશી રાજ્યોના એકીકરણમાં ખેંચી. એટલે હવે આપણું પુરાતત્વ વેતા હતું ને પેલા સભ્યો બધા, એ તો બિચારા હૃદય ભંગ થઈ ગયો એમનો કે મહત્વના સ્તર તો બધા પાકિસ્તાનમાં. આપણા જોડે આવા નાના ટંટરિયા ફંટરિયા વધ્યા. રંગપુરને લાંગણ એને લઈને દમ મારવાની વાત આવે તો કેમનો મેર પડે. એટલે હવે પ્રયત્ન કર્યો, જેવું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું
એટલે બધી સંસ્થાઓને પાવર્સ એલોકેટ કરવામાં આવ્યા કે ફલાણા ફલાણા અનુચ્છેદથી ચેરમેન બન્યા, ચેરમેન પાવર્સ આપે, સેક્રેટરી મિનિસ્ટર બને. એટલે આ બધું કાર્યક્રમ શરૂ થયો. એટલે તાત્કાલિક જ પુરાતત્વ ખાતું હતું ને એક્ટિવમાં આવ્યું કે કંઈક નવું શોધો. નાએ મળે શોધવામાં તો આજે શોધી રહ્યા છે લોકો, હજુ એ થાકે જ છે આમાં. પણ જે મળી ગયું છે એને તો સજાવો, વ્યવસ્થિત બનાવો કમસે કમ, કે ભાઈ આ ઓકે છે કે આમ છે કે તેમ છે કે ફલાણું છે. તો એના માટે અહીંયા આઝાદી પછી ફરી એક માણસ આવ્યા. આમાં નદી એક આવે સુખબાદર. બાદર ને સુખબાદર બે બેનો. પેલી લીલીછમ બાદર, આ સુકીછમ બાદર. આમાં પાણી નથી ને પેલામાં ફૂલ પાણી, ચોમાસામાં ધૂમ મચાવે છે. એટલે આઝાદી પછી અહીંયા એક માણસ આયા, ઘણા આયા, પણ જે મહત્વના આયા ડોક્ટર S.R. રાવ. 1953 આયા, ડેરો નાખ્યો તો 55 સુધી અહીંયા ફરી પાછો સિલેબસ ખૂટતો હતો તે વધારીને ગયા કે ભાઈ રંગપુર મહત્વનું હોવું જોઈએ. એટલે 1953 કોઈ પ્રકાશન વાળાએ 54 લખ્યા તો ખોટું. તમારે જોવું હોય તો ASI.NIC.in ઉપર અવેલેબલ છે ડેટા. ભારતનું આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ઉપર ડેટા છે. 1953 ડોક્ટર S.R. રાવ. આખું નામ પાછું એમને એવું છે કે શિકરીપુરા રંગનાથો રાવ. ભરે પડે આપણને આમાં. ડાયરેક્ટ પૂછે શિકરીપુરા રંગનાથોએ કયું નગર શોધ્યું તો આપણને મળશે મછલીપટ્ટનમ કે એવું કશું નામ એવું છે, એટલે સાઉથનું જ હોય. લોથલ આમને શોધ્યું S.R. રાવે. બેંગ્લોર એમનું જન્મભૂમિ છે, પણ કર્મભૂમિ એમની ગુજરાત છે. ગુજરાતમાં પડ્યા પાછળ રહ્યા, મોજે દરિયા છે ભાઈ એમને. તો ડોક્ટર S.R. રાવે રંગપુરનું પુનઃ ઉત્ખનન કર્યું. ફરીથી સંશોધન કાર્ય, રિસર્ચ કાર્ય કર્યું. કંઈક મળે તો સારો ડેટા આપણે બનાવી શકીએ, જેથી કરીને ભારતમાં પણ સિંધુ સભ્યતાના મહત્વના સ્થળ છે એવું દેખાય. એ આશય અમને પ્રયત્ન કરે ને બધું સોનાનું થયું, સારું એવું કામ. હવે અહીંયાથી શું મળ્યું છે, રંગપુરમાંથી જે પણ મળ્યું એમાં વિશેષ શું છે? બાકી અહીંયા એવું ના લખાય સાહેબ અહીંયા ગટર વ્યવસ્થા છે, મકાનો, રસ્તા, બસ બધે છે, એ તો કોમન છે. એ તો છેલ્લે લસાગુસામ કાઢી લેવાની વાત છે આખી. અહીંયાથી એવું મળ્યું કે જે બીજે ક્યાંય ના હોય, અથવા તો અહીંયા એવું મળ્યું ભલે બીજે છે પણ અહીંનું છે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, તો આપણે લખવાનું થાય. અહીંયાથી મળ્યા છે હવે ચોખાના ફોતરા. હવે આ વસ્તુ તો મને હજુ એ માને એમ નથી આવતું કે આ ફોતરાની ઢગલી કરી કોને. આપણા ઘરમાં ગઈ સિઝનનો ચોખો ના મળે, અહીં આટલા 4042 વર્ષ જૂના ચોખાના ફોતરા મળે એટલે ગજબ ના કહેવાય ભાઈ? એ તો ડિગ્રેડ ના થાય, વિઘટન પામે ને કમસે કમ તો આ વસ્તુ તો. એટલે મને ઘણી વખતે પુરાતત્વ વેતાઓ ઉપર શંકા જાય કે આમને કશુંક તો કોલાવરી ડી કર્યું છે અહીંયા ઉભા ઉભા, કે જેથી કરી એમને પોતાનો સિલેબસ ફેમસ કરવા માટે. ધારો કે 10માની સામાજિક વિજ્ઞાનમાં એક ફોટો કે કાલીબંગનમાંથી ખેડેલું ખેતર મળ્યું છે. હવે ખેડેલું ખેતર જે ખેડૂત હોય એને ખ્યાલ જ હોય કે આપણે ઉનાળામાં એપ્રિલમાં ખેતર ખેડીએ, મેમાં તો હતું એવું સપાટ થઈ ગયું હોય, એવી ધૂળની ડમરીઓ ને બધું છોતરા કાઢ નાખે એવું કામકાજ થાય. એટલે ફરી જૂન જુલાઈમાં ખેતી કરવી, એટલે ફરી ખેડ મારીને ફરી ખેતી કરવી, 2 મહિનામાં ધનોત્પન્ન નીકળી જાય. તો આ 4200 વર્ષમાં એમને ચાસ પાડેલું ખેતર. એટલે જે પણ હશે ને ભાઈ બંસીલાલ વર્મા, એમને એવું લાગ્યું હશે કે ચાલો આપણું શહેર છે પણ એમાં લોથલ ધોરાવીરા છે કે મજા છે નહીં, અથવા તો પેલા હડપ્પા ને મોહેન્જો દડો, એટલે લોકો આપણને ભણે એટલે રાત્રે જઈને ચાસ પડી આવ્યો હોય. એ ચાસ તો થોડા, એમાં તો કાર્બન ડેટિંગ થી શોધાય. જમીન તો જમીન છે, જૂની જ છે. એટલે આ ચાસ પડ્યા છે એમ કઈ ફોટો પાડીને મેળ દીધો ભાઈ મજા છે આમાં. એટલે આ ચોખાના ફોતરા પણ માનવાનું ભાઈ, આ લોકો બધું રિસર્ચ કરીને જ કરતા છે, એમના વિશ્વાસ છે ભાઈ અમને તમારા ઉપર. બાકી હવે લખીએ છે ચોખાના ફોતરા. ચલો તાંબાની બંગડી પણ ચલો આ વેલિડ છે. બંગડીઓ તો ઢગલો મળી છે, પણ તાંબાની મળી એટલા માટે કે એમનું મેટલ સાયન્સનું નોલેજ બતાવે છે કે ધાતુને ઓગાળી શકે છે અને નિશ્ચિત આકારમાં ઢાળી શકે છે. આ એ સમયનું મેટલ સાયન્સ છે. પાછું તાંબુ છે ને, એટલે તામ્ર યુગ અને કાંસ્ય યુગનું સમન્વય છે આમાં. તામ્ર કાંસ્ય યુગ કહેવાય. તાંબાની બંગડી, રંગાયેલા માટલા. માટલા બધેથી જ મળશે. કોઈ એવું નગર નહીં હોય જ્યાં માટલું નહીં હોય. માટલું એટલે પાણી સંગ્રહ કરવાનું પાત્ર. પાણી બાબતે તો આ પ્રજા છે ને અતિશય એક્યુરેટ છે. એટલે ઘણા ઇતિહાસકારો કહે છે કે આ પાણીથી ગભરાયેલી પ્રજા છે.
જે બાબતે વધારે પડતો એક્યુરેટ હોય, મતલબ કે એને એનો છૂપો ડર હોય. એટલે અહીંયા રંગાયેલા માટલા કેમ મહત્વના છે? માટલા બધેથી મળે, પણ માટલા ઉપર રંગીન કામ થયું છે, જે એ સમયની શાંતિ અને સુખ શાંતિનું પ્રતીક છે. અત્યારે કઈ રશિયા અને યુક્રેન વાળા જે હશે માટલા બનાવવા વાળા, એ શાંતિથી બેઠા બેઠા રંગીન કામ, પેલા બોમ્બ પડે અત્યારે તો હા ધબ કરતા આવે, માટલું એ હાથમાં ના રહે. એને આ કલા ક્યારે બહાર આવે? જ્યારે સમાજ એક સારા લેવલે ચાલતો હોય ને, તો પ્રજાની અંદરની કલા શું થાય? શાંતિથી બહાર આવી શકે. બાકી તાલિબાન વાળા બિચારા ક્યાં અત્યારે બંગડીઓ બનાવવા જાય? તાલિબાનનું સામ્રાજ્ય અફઘાનિસ્તાનમાં જીવાના ફાંફા હોય અત્યારે તો, કે માંડ આજનો દારો પૂરો થયો, કાલની વાત કાલ જોડે થાય. એ સમયે આ સુખ શાંતિ રમકડા, એટલે બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો, એ જે સમાજમાં વ્યવસ્થિત હોય, સમજી લેવાનું કે સમાજ સૌથી સુપર ડુપર હિટ હોય. એટલે સ્ત્રીઓના ઘરેણાએ મળ્યા છે, બાળકોના રમકડાએ મળ્યા છે, વૃદ્ધો સાથેની કોઈ વસ્તુ તો ઠીક, ડેડ બોડી બિચારાઓની મળી છે છેલ્લે. એટલે અહીંયા આ સારામાં સારી વાતો છે. એટલે ચોખાના ફોતરા, તાંબાની બંગડી, રંગાયેલા માટલા. ચોથા નંબરે 30 સ્તર વાળું નગર મળ્યું છે. નગરમાં કેટલા સ્તર છે? 3. ભાગ અને સ્તર બે અલગ અલગ વસ્તુ છે. આમાં ઘણી વખતે સમજવા વાળા તો બિચારા ભૂલ કરે જ, સમજાવવા વાળાએ ભૂલ કરી નાખે છે. સ્તર અને ભાગમાં અમદાવાદ 2 ભાગમાં છે, પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. એના 2 ભાગ કોણ કરે છે? તો સાબરમતી નદીની પૂર્વમાં પૂર્વ અને પશ્ચિમમાં પશ્ચિમ અમદાવાદ. આપણે એવું મજાકમાં ના લખાય કે અમદાવાદ 2 સ્તરમાં વિભાજિત છે. એના 2 ભાગ છે. સ્તર ઉપરા ઉપરી હોય, કેકમાં આવે ને જે એ સ્તર હોય કે ભાઈ બેઝ છે ને એના ઉપર મૂક્યું હોય, એના પછી ત્રીજું કે ચોથું સ્તર હોય, કસાટા હોય તો 7 સ્તર હોય. તો આ શું છે? સ્તર છે, લેયર. પછી આપણે એને હેપી બર્થડે ટુ યુ કરીને જે તલવારનો ઘા કરીએ, એના શું થયા? ભાગ થયા. એવું ના કહેવાય બેટા લે આને સ્તરમાં વિભાજિત કર, એ ભાગમાં થાય એમાં. હવે એટલે ભાગ આપણે નરી આંખે જોઈ શકીએ કે ભાઈ આ હેલિકોપ્ટરમાં બેઠા હોય તો કે અમદાવાદ આ છે, નવું છે, જૂનું છે. સ્તર ક્યારે જોઈ શકાય નહીં. એના માટે તમારે ઉતરવું જ પડે શેષનાગ જોડે, તો મેર પડે. અને આ લોકોને ખ્યાલ આવે. આ તો આપણે એમને બોલ્યા એટલે માની લીધું. બાકી તમે રંગપુરની મુલાકાત લો તો કશી ખબર ના પડે. કેમ નહીં ખબર પડે? તો સૌથી પહેલા રંગપુર તો બન્યું હશે પહેલી વાર. એમાં હવે આ લોકોના બાંધકામ પાકી ઈંટોમાંથી થાય છે, પણ એમના બાંધકામ મજબૂત નથી, ખાલી ઈંટો પાકી છે. એકલી ઈંટો ગોઠવેલી હોય, દિવાલ બનાવી હોય નવની, તો એને આપણે 4 જણા ધક્કો મારીએ ને તો એ પડી જાય. એના માટે મજબૂત ક્યારે બને? વચ્ચે સિમેન્ટ હોય, ઉપર પ્લાસ્ટર હોય, ટીએનટીના સળિયા હોય, આ બધું હોય ને તો અને તો એ બાંધકામ મજબૂત થાય. બાકી એકલી ઈંટો ગોઠવવાથી કઈ બાંધકામ મજબૂત થતું નથી. એટલે આ લોકોના જોડે ખાલી ઈંટો પાકી છે, બાંધકામની રચના એટલી બધી પાકી નથી. અને સેકન્ડ વાત એ છે કે આખી સિંધુ સભ્યતાનું જે ક્ષેત્રફળ છે એ ભૂકંપના ઝોન 4 અને ઝોન 5માં છે. એટલે આ હેવી ઝોન થયા. અહીંયા ભૂકંપ એ છાસવારે આવી જાય. એટલે આ લોકો એ વખતે ભૂકંપથી ત્રસ્ત હોવા જોઈએ, કાં તો પછી નદીઓના પૂર હોવા જોઈએ, કાં તો કોઈ અન્ય કારણ જે આપણી સમજમાં આવતું નથી. મકાનો એમના અમુક સમય પછી પડી ગયા હશે. એટલે એ રંગપુરનું મોટા ભાગનું રંગપુર પડ્યું, એના એ જગ્યાએ લોકોએ ફરી પાછા પોતાના બાંધકામ કર્યા. તો એક જનરેશન થોડી ડટાઈ સાફ થઈ, સેકન્ડ જનરેશને બાંધકામ કર્યા, એ ડટાઈ સાફ થઈ, અને પછી થર્ડ જનરેશને. ઇતિહાસકારોને ખ્યાલ આવે કે ભાઈ એક જ જગ્યાએથી અલગ અલગ સમયના 3 જનરેશનના આપણને પુરાવા મળ્યા. મતલબ એવો થયો કે અહીંયા 3 વખત નગરનું નિર્માણ થયું હોવું જોઈએ. આને કહેવાય 30 સ્તર વાળા નગર. અને આ મોટા ભાગનું નગર, 90% નગર આ ટાઈપનું છે. એટલે આખા નગર વિશે લખીએ. બાકી હડપ્પામાં નગરના અમુક હિસ્સામાં 8 સ્તર મળ્યા છે. કે વિસ્તાર 8 વખત તૂટ્યો અને બન્યો હશે. એટલે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય, પણ આખું હડપ્પા નહીં, હડપ્પાનો અમુક લિમિટેડ પોર્શન. આ મોટા ભાગનું નગર એટલે આપણે લખ્યું. એટલે હજુ યાદ રાખજો, આ 3 સ્તર વાળું નગર છે. 3 ભાગ વાળું નગર ગુજરાતમાં છે ને આપણું ધોળાવીરા છે, જેમાં 3 ભાગ છે. ભાઈ ઓકે, આ પેલો ટેકરો છે, આ થોડી જગ્યા છે, આ થોડી જગ્યા છે, એમ ખબર પડે. નકશામાં બતાવી શકાય, સ્તરને બતાવી શકાય નહીં. એટલે ધોળાવીરા છે ને 3 ભાગમાં વિભાજિત છે, અને આ 3 સ્તરમાં છે. આ સ્તર ઉપરા ઉપરી છે, 3 ભાગ એ છૂટાછવાયા છે. ખબર પડે આપણને કે આ ભાગ છે. તો વિશેષતાવાની 4 જેવી છે વ્યવસ્થિત. એના પછી હવે આપણે જઈશું હળવે પગલે લોથલમાં. લાશોનો ઢગલો.
લોથલ, જેનો મતલબ થાય લાશોનો ઢગ. મરેલાનો ટેકરો, મૃત માનવીનો ટેકરો, લાશોનો ટેકરો, જે બોલવું એ બોલાય. ડેડ બોડી હોવી જરૂરી છે એટલે લોથલ. મોહેન્જો દડોનો મતલબ પણ લાશોનો ઢગ જ થાય, પણ એ સિંધી ભાષાનો શબ્દ છે ને આ શુદ્ધ ગુજરાતી છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આવતો હોય છે. એક જ જગ્યાએથી વધુ પડતી લાશો મળે એ સ્થળને શું કહેવાય? લોથલ કહેવાય. આના શોધક છે પેલા સિકરીપુરા રે બાજુવાળા ડોક્ટર S.R. રાવ. રાવના હાથમાં જેકપોટ આવી ગયો. લોથલ જેવું ભવ્ય શહેર એમના હાથમાં આવ્યું ને. શહેર તો ઠીક હશે, બંદર અદ્ભુત છે. લોથલ તો અમદાવાદમાં છે, આપણે બધા જાણીએ છીએ. હવે હેરાન કરવા હોય તો તાલુકો પૂછે. ગોંડ સેવાય વચ્ચેનું તો મગજ બગડ્યું તે તાલુકા જ પૂછપૂછ કર્યા. 2017, 18, 19 કોરોના ના આવ્યો ત્યાં સુધી તાલુકા જ. જે પેપર આવે એમાં બાપુજીના 2 લાકડા તોડ પ્રશ્ન હોય અને તાલુકા 4 કે 5 કે 6 કે 8 હોય. એટલે છોકરાઓનો અલગ જ માહોલ કે સાહેબ ગાંધીજી વિશે એમ ડિટેલમાં સમજાવવાનું આવે. સ્પેશિયલ ગાંધીના લેક્ચર યુટ્યુબમાં લેવાય. તાલુકાઓ કેવી રીતે તૈયાર કરવા એના માટેના અલગ સેશન લેવાય. અલગ અલગ આ રીતે ગોખવામાં આ આવેલું છે ને જિલ્લાઓની માહિતી બધા જે પણ હોય ને એ લઈને આવે. પણ હવે પરિસ્થિતિ પાછી બદલાઈ ગઈ છે. બાકી બાપુજીના પ્રશ્ન તમે જૂના પેપર 17, 18, 19, 20 ગૌણ સેવાના જુઓ તો એવા પ્રશ્ન આવે ને બાપુજી એ ફફડી જાય. ચાલુ મારા જીવનમાં આ શું થઈ ગયું મને નથી ખબર કે આ વસ્તુ ગાંધીજીના જીવનમાં ક્યાં. છતાંય આ વખતે પેલો આવ્યો ને એએમસીમાં કાલે બાપુજી મેટ્રિકની એક્ઝામ અમદાવાદમાં સેન્ટર હતું, કયા વર્ષે પાસ કરી હતી. તો બાપુ એ ભૂલી ગયા હોય ને એ ઉંમરે. તો આપણને હવે હાલ હજુ યાદ છે. આ જ વસ્તુ 20-25 વર્ષે ના ખબર. તમને એકદમ પૂછે પહેલું ધોરણ ક્યારે પાસ કર્યું તો કમસે કમ 20 સેકન્ડ આપણે લે. 1 મિનિટ ઉભા ભાઈ, 10માનું તો ગોખ્યું છે મેં, 12માનું ગોખ્યું છે, પણ પહેલું એકદમ પૂછે તો એ થોડું અઘરું થઈ જાય. તો પછી બાપુજીને મેટ્રિકની એક્ઝામ ક્યારે પાસ કરી થોડું અઘરું તો પડે, પણ છતાંય પૂછે. નજીકમાં એક ગામ છે સરગવાલ. આવું બધું ગામ બામ ક્યારે ના પૂછે. જિલ્લો પૂછે તો ઘણું, ના પૂછે એ સારું. કઈ નદી છે અહીંયા તો લીમડી ભોગાવો. જીસીઆરટી એ ભોગાવો જ લખ્યું છે ખાલી, પણ આપણે સમજી ગયા શું કહેવા માંગે છે. લીમડી ભોગાવો નદી કિનારે આવેલું છે લોથલ. એક્ઝેક્ટલી નદી કિનારે તો છે નહીં પાછું. ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચેના ભાગમાં. પણ જીસીઆરટી ધોરણ 11 ભૂતકાળમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે યુપીએસસીમાં 1994માં. એટલે એ મુજબ આપણે બરાબર છે, ચાલે. હવે લોથલ કેવી રીતે મહત્વનું સાબિત થાય. અહીંયા એક વાત આપણે રંગપુરમાં નોંધવાની, 5મા નંબરે એડ કરવું હોય તો કરાય કે ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ સ્થળ કે નગર. ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ નગર કે સ્થળ રંગપુર છે. જ્યારે લખો અહીંયા થોડી જગ્યા છોડવાની. એક મુદ્દો હોય તો એક લીટી છોડો, આખું એક ચેપ્ટર પતે તો એ છોડવાનું. થોડું ઘણું ઇકો ફ્રેન્ડલી થવાનું નહીં કે સાહેબ એકાદું વૃક્ષ કપાઈ જાય મારા લીધે, એવો ધંધો હાલ ના કરતા. નોકરી લાગો એટલે આખું જંગલ તમે ઊભું કરી નાખજો, એનું ટેન્શન. હાલ શું છે કે ગમે ત્યારે તમે વાંચતા હોય ક્યાંક એક્સ્ટ્રા વાત તમને રંગપુરની જાણવા મળી તો આમાં એડ કરાય. પછી બધા એરા માર કરવા પડે અને ચોપડો એમ કે ભાઈ હવે અત્યાચાર ના કરે તો સારી વાત છે, એવો ધંધો ના કરવાનો. થોડી જગ્યાએ એટલે વાંચવામાં તમને થોડી મજા આવે. તો લોથલ. હવે લોથલમાં શું છે તો લોથલને કહેવાય છે લઘુ હડપ્પા. ઇતિહાસકારો પુરાતત્વ વેતાઓએ લોથલ માટે જે શબ્દ વાપર્યો છે કયો છે? લઘુ હડપ્પા. કે ભાઈ હડપ્પા સમાન છે, પણ હડપ્પા તો વિશાળ શહેર હતું એ સમયની વાત છે. લોથલ એની કમ્પેરેટિવમાં 6ઠા ભાગનું થાય. ત્યાં 30,000ની વસ્તી હોય તો અહીંયા 5, 4, 6,000ની વસ્તી થાય તો એ ઘણી એટલી જ વાંધો ના આવે. હવે લોથલ એક નગર તો છે જે સારું જ છે, પણ મહત્વની વાત છે કે એક મહત્વનું ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ વખત પૂછાયેલા પ્રશ્નોમાં આનો ટોપ 3માં સમાવેશ થાય છે. રાણકી વાવ, દાંડી કૂચ અને લોથલ. આ બધા 17, 18 વખત રિપીટ થયેલા પ્રશ્નો છે. છતાંય ભગવાન જાણે હજુ એ પૂછ કરે છે
કે ગુજરાતમાંથી મળી આવેલું સિંધુ સભ્યતાનું કયું સ્થળ એક મહત્વનું બંદર પણ હતું. હજુ એ જોજો 2-4 એક્ઝામ ગઈ નથી કે ફરી પાછો આ પ્રશ્ન રિપીટ થયો નથી ને એમાં ગૌણ સેવાનો તો ચહિતો પ્રશ્ન છે. તો બંદર તો છે જ આપણે જાણીએ છીએ. હવે અહીંયાથી બંદરના લગતા અન્ય કયા પ્રશ્ન આપણને, વેપાર તો કરીશું જ આપણે, કે માછલા પકડવાનું તો છે નહીં, ફક્ત વેપાર કરીએ અંદર સ્થાનિક તો છે જ, ઇન્ટરનેશનલ એ કરી છે. ગુજરાતી વેપાર કરે એટલે મંદો તો કરે નહીં. એટલે અહીંયાથી જે વેપાર થાય છે એના પુરાવાને સાબિતી લેતા એટલો ખબર પડી કે લોથલનો મહત્તમ વેપાર મેસોપોટેમિયા સંસ્કૃતિ સાથે થાય છે, એટલે કે ઈરાક અને હાલનું ઈરાન, યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના મેદાનોમાં વિકસેલી આ એક મહત્વની સંસ્કૃતિ છે. એનું નામ છે મેસોપોટેમિયા. ભૂલથી મેસોડોમિનિયા ના થઈ જાય, એમાંય મેસો આમાંય મેસો. મથારા તૈયાર કરવાના ને પૂંછડા છોડ દેવાના, એવું ના કરવાનું. આપણે બરાબર છે. તો આ ઈરાક અને ઈરાન સાથે થાય. એક તો પાડોશમાં છે એટલે ઈઝી પડે, અને બીજી સભ્યતાઓને આપણી એટલી બધી જરૂરિયાત નહીં હોય. નજીકમાં થાય ત્યાં સુધી શું કરવા, દૂરનો વેપાર કરવાનો. એટલે એક આ સારો પ્રશ્ન છે ને મહત્વની વાત, ત્યાં વેપાર થાય છે આપણા કરતા તો મજબૂત એ લોકો કહે છે. ત્યાંનું એક રાજ્ય એ સમયનું હતું જેનું નામ હતું અક્કડ રાજ્ય, અને એ રાજ્યનો એક રાજા હતો સેરાગોન. એનો લેખ છે ને ઉકેલ આવેલો છે ને એમાં એમને લખ્યું છે કે અમે 3 પ્રદેશો જોડે વેપારથી જોડાયેલા છે, અને એમાં આપણો પણ ઉલ્લેખ એમને કર્યો છે. એટલે અહીંયાથી કન્ફર્મ થઈ ગયું કે આપણા જોડે વેપાર કરતા હતા. ને અહીંયા પાછું બંદર પણ આપણને મળ્યું છે. એટલે મેસોપોટેમિયાનો એક લેખ છે જે ત્યાંના કયા રાજ્યનું, અક્કડ રાજ્યના એક રાજા થઈ ગયા હશે એમના સારાગોન, સેરેગોન, જે લખો ઉચ્ચાર થોડો સરખો હોવો જોઈએ, એમના નામ છે ને પાસે. તો આના લેખ ઉકેલાયેલા છે. એ લેખમાં સિંધુ પ્રદેશ માટે મેલુહા શબ્દનો ઉપયોગ થયો છે. 2018 નહીં, સેકન્ડ લાસ્ટ ડિવાઇસ આના જે લેવાય એના અગાઉ જે લેવાય એમાં પ્રશ્ન હતો કે મેલુહા શબ્દનો, આ મેસોપોટેમિયાના લખાણોમાં સિંધુ પ્રદેશ માટે કયા શબ્દનો ઉપયોગ થયો હતો? તો મેલુહા. જીસીઆરટી ધોરણ 11 માં એ છે આ વાત, એમાં તમે આરામથી વાંચી શકો. મેલુહા એક પુસ્તક પણ છે, પણ એને નામ કઈ લેવા દેવા નથી, એ તો બધું જીકમ જીક જ છે. મેલુહા છે ને પુસ્તક છે અમીશનું, બહુ ગજબ પુસ્તક છે. જ્યારે પણ તમે નોકરી લાગો અને રત્તીભાર પણ પુસ્તક વાંચવાનો શોખ વધ્યો હોય ને, તો એ આ તો અત્યારે જ ખંખેર નાખે ને તમને વંચાઈ, પછી તો અક્ષરો જોવો ને તમને એમ થાય કે હવે દેખાતું બંધ થઈ ગયું મને, એવો પેલો ધ્રાસકો થાય. ગજબ પુસ્તક છે, શંકર ભગવાનના બેઝ ઉપર છે. પણ એમાં શંકર ભગવાનને આપણે જે ધાર્યા છે ને એવું ને, લોકો પેલા દેવતાઓ જાય ને મહાદેવ આમ, એમને એમાં તો એમને ગાંજો પીતા અને હુક્કા બાર કરતા ને એવા બતાવ્યા છે. એમાંથી સાહેબ જે ઉપાડો લીધો છે, એક સ્ટેટમેન્ટમાં આમ સસ્પેન્સ અને ક્રિએટિવિટી ગજબ. અમીશનું બહુ મોટું નામ છે લેખનમાં. એને સ્થળ સિંધુ સભ્યતાના વાપર્યા છે, અને પાત્રો બધા શિવના જે સાથે જોડાયેલા, ગણેશ આવે, નંદી આવે, પરશુરામે આવે, સતી આવે, માતા પાર્વતી આવે, ને પેલા દક્ષ પ્રજાપતિ એમના સસરા હતા ફાધર ઇન લો એ આવે, બધા જ આવે ટૂંકમાં. પણ અતિશય ક્રિએટિવિટી, ગણેશ અને શંકરને દુશ્મન બતાવે ને આપણને એમ થાય હજુ વાંચવું, હજુ શું થશે આમાં, શું કરશું આગળ, હજુ કઈ થશે, નીલકંઠ કઈ કરશે, વાંચવા જેવું છે. હવે ગુજરાતીમાં અવેલેબલ પણ છે આરામથી, પેલા અંગ્રેજીમાં આવતું, હવે તો બહુ બેસ્ટ સેલર પુસ્તક છે. પણ એન્ટરટેન માટે, જેના ઉપર મૂવી બનાવવા માટે લોકો દમ પછાડા કરી રહ્યા છે, પણ એ માણસ ઓથર પેલા રાઇટરના ઇસ્યુ પાવર આપતો નથી. ના આપણે નથી બનાવવું, બરાબર જૈસે થે. બાકી એને સીતા પુસ્તક બનાવ્યું છે, રામાયણના સીતા જુઓ અને પુસ્તકના સીતા જુઓ, આસમાન જમીનનો ફરક હોય. એમાં સીતા તો લડી રહ્યા છે અને રામ એમની પાછળ સંતાઈ રહ્યા છે. લગ્ન પહેલાની વાતોમાં, લગ્ન થયા પછીનું ચિત્ર ભલે અલગ હશે, એના પહેલા રામ સીતા એ લંકાની ફોજને ભગાડે છે ડાંગ બદલે, કે પેલા આપણી ભાષામાં દંડો લઈ, અને રામ ઝાડ પાછળ સંતાઈ રહ્યા છે. સીતા કે ડરતા નહીં, તમે એઝ ઇટ ઇઝ સ્ટેચ્યુ મોડમાં રહો,
આ તો રોજનું કામ છે મારું, એટલે એમાં આ અલગ બતાવ્યું છે. ત્યાં આપણે સીતા વાલ્મીકી રામાયણમાં શું હોય, સીતા બિચારા બાપડા બિચારા ને કે કસોટી આપો એટલે એમને પરીક્ષા એક્ઝામ આપવી પડે ને પેલા બાકી તો બરવો ના કરી શકતા ફટ કરતા કે મારે શું કરવા કસોટી આપ કરવાની, થાય છે ને થવું હોય આપણે જીવવાનું છે મસ્ત રીતે. તો આ એ એમાં થોડું અલગ બતાવ્યું, આમાં અલગ બતાવ્યું. ચલો એટલે આ એક આઈએમપી ક્વેશ્ચન છે. હવે આ તો લખાયેલું મળ્યું પણ આપણને કોન્ક્રીટ પુરાવા મળ્યા છે, જેવા કે લોથલના મણકા, એટલે લોથલમાંથી જે મણકા બને છે ત્યાંથી મળી આવ્યા છે, ત્યાંથી એટલે મેસોપોટેમિયામાં. લોથલમાં મણકા બનાવવાની ફેક્ટરી છે, કરોડરજ્જુ સિવાયના તમામ મણકા બને છે અહીંયા, એટલે અહીંથી મણકા ત્યાં ગયા છે, લઈ જવામાં આવ્યા. અને ત્યાંના સિક્કા કે ત્યાંની મુદ્રાઓ લોથલમાંથી મળ્યા છે. એટલે અહીંની અમુક વસ્તુઓ ત્યાંથી મળી, ત્યાંની અમુક વસ્તુઓ અહીંથી મળી, એટલે અહીંયા આપણું કામ પૂરું. ડાબા બરાબર જબા, એક્ઝામ્પલ સોલ્વ. કે આપણે વેપાર કરતા હતા ભાઈ એમના જોડે, એકલા મણકા દેવા હતું કોઈ સ્પેશિયલ સાયકલ લઈને ગયું ના હોય કે મણકા દઈને પાછો આવી જવું ઈરાક અને ઈરાનમાંથી. એટલે અહીંયા આ મુદ્રાઓ છે જે મેસોપોટેમિયાની છે. મેસોપોટેમિયાની સંસ્કૃતિને પછી કહેવાય પર્શિયન સંસ્કૃતિ, એટલે પર્શિયા, જેને આપણે બધા પછી ફારસ કે પારસ કહેતા, ત્યાંથી આવેલા આપણે પારસી કીધા. એમને નથી ખબર કે અમને પારસી કહેવામાં આવશે, એટલે આને ઘણા લખે છે ફારસની મુદ્રાઓ ક્યાંથી મળી તો લોથલમાં આવે એ આ મુદ્રાઓ છે. છેલ્લે લખી નાખશું આપણે ઠીકઠાક વાક્યોમાં. તો અહીંથી આમ થઈ ગયું બધું સેટઅપ. હવે એ સિવાય લોથલ જે બંદર છે ત્યાંથી નજીકમાંથી 28 જેટલા ગોદામ કે ગોડાઉન મળ્યા છે. આ ના પૂછાય ક્યારે કશું, સિમ્પલ વાત છે ને. બંદર હોય એટલે માલ સામાન અનલોડ કરવો લોડ કરવો, રિઝર્વ જગ્યા તો હોવી જ જોઈએ, એટલે આ મળ્યા છે 28 જેટલા ગોદામ અથવા તો ગોડાઉન મળ્યા છે ત્યાંથી માલ સામાન. પણ હા, આ જે ગોદામ અને ગોડાઉન છે એમાંથી જે વસ્તુ આપણને મળી આવી છે એમાં બે વધુ પડતી મળી, મહત્વની મળી. એક છે કપાસ અને એક છે કાઠિયાવાડના પથ્થર. એટલે આ તો બહારથી મંગાય જ ના હોય, આપણે બે આપણી પ્રોડક્ટ છે. વિશ્વને કપાસ વિશેનું જ્ઞાન આપવા વાળી પ્રજા જ સિંધુ સભ્યતા છે. મતલબ એવો થયો કે અહીંયાથી મોકલવામાં આવતી હશે. નાના પુરાવા મળ્યા, બીજાના કઈ વિશેષ મળ્યા નહીં. એટલે ઇતિહાસકારોએ હવે આમાં દંડનો પીટ્યો છે કે સૌથી વધુ નિકાસ શાની થતી હતી, તો આ બે વસ્તુઓની લોથલમાંથી સૌથી વધુ નિકાસ થતી, એક કપાસ અને બીજા કાઠિયાવાડના પથ્થર. એટલે કપાસમાં તો ભારત પહેલેથી, પાકિસ્તાને ગણે ને આજે ભારત પાકિસ્તાનનો કપાસનો ડેટા બે ભેગો કરો તો આપણે વિશ્વમાં પહેલા નંબરે તો હશું જ. પણ ચાઇના વાળાએ વચ્ચે શરૂ કર્યું તો આપણને હેરાન કરવાનું, રંગબેરંગી કપાસ શરૂ કરેલું. એમનો કપાસ જ રંગબેરંગી હોય, પણ ભાઈ થાક્યા, કારણ કે એમની જમીન સામે એટલું આઉટપુટ આપતી નથી. અને કપાસ તો આપણી જમીન જો પૂરી થઈ જતી હોય તો ત્યાં તો મેર જ ના પડે. એમનો એક જ ટાર્ગેટ કે જે ભારત જે કૃષિ પ્રોડક્ટોમાં 1 to 5 નંબર ઉપર હોય એ પ્રોડક્ટને જો આપણે અપનાવી શકીએ, લાવી શકીએ તો એમની ઇકોનોમી અને રોજગારી ઉપર અસર એ રીતે પૂરા કરે. પણ કુદરત એમને સપોર્ટ કરતી. પ્લાસ્ટિકના ચોખા નહોતા વચ્ચે તમે બધાએ ખાઈ લીધા હશે, 2016માં પ્રતિબંધ થયા, તે સુપ્રીમ કોર્ટે કીધું ત્યારે. બાકી તો સરકારને એ બધું ભપમ ચાલતું હતું ને જેને જેમ કરવું એમ. બધે આપણે આ ડીમાર્ટ ને ઓશન બધે ધૂમ વેચાતા પ્લાસ્ટિકના ચોખા. ન ખેતર જોઈએ ન ખેડૂતો જોઈએ, પ્લાસ્ટિકને હાઇજીન કરી અને ખાવા લાયક બનાવી એવો ચોખ્ખો કે એને રાંધો તો સાહેબ એની લેન્થ પણ જોરદાર થાય અને એનો સ્વાદ પણ આહલાદક હોય. રસોઈયાઓ તો લગ્નમાં એ સિવાય કશું મંગાવતા એ નહીં. અને આપણે લગભગ બીજા કે ત્રીજા નંબરે છીએ ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં. એટલે સમસ્યા સુપ્રીમ કોર્ટે સરકારનું ધ્યાન દોર્યું કે આપણો ખેડૂત પૂરો થઈ જશે ભાઈ આમાં. એ ચોખા સારા ખોટા અમને નથી ખબર પડતી, પણ એ ધંધો અહીંયા કરાય. ભારતે બેન કર્યા એના પાછળ 9 દેશોએ બેન કર્યા. આપણી સુપ્રીમ કોર્ટનો ભરોસો કેટલો અન્ય દેશોને, ભાઈ ભારતની સુપ્રીમ કોર્ટે કીધું છે એટલે વિચારે જ કીધું છે એટલે આપણે આ ધંધો બંધ કરી નાખો. ભારત ના બોલાય ભાઈ, પેલા ભૂતાનને વેચીને તો શું કરે, કેટલા વેચે ચાઇના વાળા, ત્યાં ખેતી એ બંધ જ કરી નાખ્યો ધંધો જ. હવે ચા ઉપર ફોકસ કર્યું છે, કારણ કે આખા વિશ્વના 100% ચાના વેપારમાં 98 પોઈન્ટ સમથિંગ વેપાર કોના જોડે છે,
12 એમના તો 0 પોઈન્ટમાં આવે છે, છતાંય લીડર બન્યા છે ચા. અને મારા બેટા કરીને રહેશી આજે નહીં, આજથી 100-150 વર્ષ પછી કા એવું બને કુદરત જો કંઈક એમના જોડે સારું કરી નાખશે તો ચામાં એ પહેલા નંબરે હશું ને આપણે બીજા નંબરે હશું. એ કરી શકે એમ છે. આપણે ડખો છે બધો. ચલો હવે બંદરની વાત ચાલી રહી છે લોથલની. તો અહીંયાથી વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ મળ્યું છે. ધક્કો. આ વાક્યને બહુ ઢંઢેરો પીટવામાં આવ્યો છે બધી જગ્યાએ. બહુ જોરદાર વાતો છે. બંદર હોય ત્યાં ડોકયાર્ડ હોવું જરૂરી છે તો ના, એ વખતે નહીં. એ વખતે બંદર ખાલી હોય તો એ ચાલે, પણ આપણે ગુજ્જુઓ છીએ એટલે આપણે ડોકયાર્ડે બનાવ્યું છે કે દરિયાઈ વેપારમાં દરિયો છે ભૈયા. જહાજ આવે તો મેક્સિમમ ક્યાં આવે? દરિયાની કિનારા સુધી આવે. એની બહાર તો કૂદકા મારીને આવશે નહીં. આપણા જોડે કે બાહુબલી જેવું જહાજ નહોતું કે ઉડીએ શકે ને તરીએ શકે ને. એટલે આ જહાજની મેક્સિમમ કેપેસિટી અહીંયા સુધી છે. બાકી તો એ જહાજ, અત્યારના જહાજ તો કિનારે આવતા આવતા હાંફી જાય એવી તકલીફ થાય, એટલે બેક વોટર ને બધું કરવું પડે. લોથલ ધારો કે અહીંયા છે, એટલે અહીંયાથી જો સામાન આપણે ઉતારીએ એટલે ખેંચી ખેંચીને લાવવો પડે અહીં. અને ત્યાં કઈ પેલા એક્સેલેટર નથી મૂકેલા. દરિયા કિનારાની જમીન બધી કાદવ કીચડ વાળી હોય એટલે મજૂરી બહુ થાય, લેબર વર્ક અતિશય થાય. અહીંથી ખેંચી ખેંચી નહીં લાવો ને અહીંથી ખેંચી ખેંચીને પાછા અહીં ચડાવો. અને ગુજરાતીને છે ને સાહેબ મહેનત પોસાય, મજૂરી ભાવે નહીં. આપણને વસ્તુ ત્યાં ઉતાર ત્યાં નહીં ભાઈ, અહીં આપ તો લઈ લઉં, બાકી ના લઉં ચાલશે, ભલે સોનાના સિક્કા જ કેમ નથી, તું લઈ જા, આપણને ભાવે નહીં એ વસ્તુ. એટલા માટે આપણે શું કર્યું કે અહીંયાથી આખી ક્યાં તમે ગૂગલમાં લખશો ને લોથલ અને પછી ખાલી ઇમેજ જ ખોલવાની તો એ તમને બતાવવામાં આવશે કે ભાઈ દરિયાથી નગર સુધી સામાન કેવી રીતે પહોંચાડવામાં આવતો હતો. કેનાલો બનાવી છે અને તે આખું જહાજ તો ભલે ના આવે, અહીંથી હોડીઓમાં સામાન ઉતારવાને હોડી લઈને અહીં આવી જાય ગોડાઉન સુધી. અહીંથી હોડી ફરી પાછી કેનાલમાં ક્યાં જતી રહે? સ્મૂથલી નેટવર્ક. આ આખી સંરચનાને શું કહેવાય? ધક્કો કહેવાય. એટલે વિશ્વ જોડે બંદર હશે અહીંયા છે એટલે બીજે ક્યાંક તો હોય. આ વિશ્વનું સૌથી જૂનું બંદર એવું લખાય? પ્રેક્ટિકલી પોસિબલ જ નથી ને આ વસ્તુ તો. એટલે આ બંદર છે એટલે બીજે ક્યાં ક્યાં હશે, પણ ડોકયાર્ડ આટલું જૂનું ક્યાંય જે મળ્યું, આ ગુજરાતીઓની કમાલ છે. આપણા વેપાર ડીએનએમાં વેપાર ગૂંથાઈ ગયો છે પહેલેથી. તો આ એક મોસ્ટ આઈએમપી વાક્ય છે, ઘણી વખતે પૂછાયેલું છે ને, હવે ઈઝી થઈ ગયું છે. એટલે લોથલ બંદરનો કાર્યક્રમ આપણે પૂરો કર્યો. મેક્સિમમ વેપાર ક્યાં થાય છે? મેસોપોટેમિયા. એ લોકો આપણને શું કહે છે? મેલું. આપણને ખબર જ નથી કે આપણને શું કહેવાય. આપણું રેશન કાર્ડ બાજુવાળાને ઘેર પડ્યું છે. કોઈ પૂછે પેલા વસ્તી ગણતરી કોણ, તો કે અમને નથી ખબર અમે કોણ, ઘરમાં કેટલા કે એ નથી ખબર. તો તમારા ઘરનું કોને પૂછે કે બાજુવાળાને પૂછો? બધો ડેટા એ રાખે છે. એટલે આપણી સભ્યતાનું નામ શું છે એ આપણને મેસોપોટેમિયા વાળા જણાવે છે કે તમે ભાઈ મેલું હા છો. એટલે આપણે બની ગયા છે બિલકુલ ટોટલી ગજની. આપણા વિશે જાણકારી છે નહીં. ચલો હવે લોથલમાં આના સિવાય બીજું શું મળ્યું? નંબર તો લગભગ ત્રીજો આવતો હશે ને. અનાજ દરવાની પથ્થરની ઘંટી મળી છે. આખી સિંધુ સભ્યતાની એકમાત્ર લાડકવાઈ અને સમ ખાવા પૂરતી ઘંટી છે. આખી સિંધુ સભ્યતા ક્યાંય પથ્થરની ઘંટી જ નથી. એટલે ડાઉટ એવો થાય કે એક જ છે તો સાહેબ આ તો બધા વેપાર કરે છે ત્યાંથી ઉઠીને લઈ આવ્યા છે મેસોપોટેમિયા. ના, પથ્થર આપણા છે, કાઠિયાવાડના છે, એટલે અહીંયાથી જ બની છે. એક બની એટલે બીજા કોઈ બની હશે પણ આપણા જોડે હાલ હાથમાં છે નહીં, કાં તો એનો નાશ થઈ ગયો હશે. એકમાત્ર અનાજ દરવાની. એટલે આપણે રોટલી વાળા છીએ, બાકી બધા એમને એમ આખું અનાજ ખાતા હશે. મણકા બનાવવાની ફેક્ટરી પણ બની છે અહીંયાથી. મણકા બનાવતી ફેક્ટરી. ફેક્ટરી ના લખું તો કારખાનું લખું, પણ કંઈક લખવું પડશે. એટલે ફેક્ટરી શબ્દથી તમે અંજાઈ ના જતા ઓ સાહેબ ફેક્ટરી મલ્ટીનેશનલ ના, એવું નથી. ફેક્ટરી એટલે આવડી એક નાની રૂમ મળી છે જ્યાં રહેઠાણના કોઈ પુરાવા નથી, કંઈ મળે ને વાસણ કે એવું કંઈ મળ્યું નહીં, નકરા મણકા મળે એટલે એટલો ખ્યાલ આવી જાય કે અહીંયા મણકા બનતા હશે. પથ્થરના એમ બન્યા છે, કાંસાના તાંબાના બધા. મેન આપણને જે મળ્યા છે એ છિદ્રો વાળા મણકા, સોનાના છિદ્રો વાળા સોનાના મણકા. સોનું તો સોનું જ છે ભાઈ. ₹80,000 ટકરાઈને આવ્યું છે. સપનામાં હવે તો પિત્તળનો જ વિચાર આવે, એટલું મોંઘું સોનું. આને મણકી નહીં, મણકા પહેરે છે, મણકા. એટલે નસીબ વાળા છે. પહેલા તો છિદ્રો છે એનો મતલબ અહીંયાથી મારા બનાવતા હશે. મારાના બે કામ હોય, મારા કરવાની હોય ને મારા પહેરવાની હોય.
મારા કરવાનું તે શીખ્યા ન હોય તો આપણે બુદ્ધિશાળી પ્રજાના છે એટલે મારા પહેરતા છે. એટલે સોનાના મણકાની મારા પહેરે છે, શોખીન છે, શોખ આપણને છે, પણ આપણને મણકીએ નસીબ નથી, અહીંયા મણકા છે. એટલે એ વખતે મણકા પહેરી પહેરીને ફરવા વાળા, એટલે આ બપ્પી લેડી વાળા છે લોથલના બધા, આને કહેવાય સોનાના આભૂષણ. સોનાના આભૂષણ ક્યાંથી મળે? લોથલમાં. સીટીઓ 2017 નો પ્રશ્ન, ક્લાસ 2 એ વખતે સીટીઓ અલગ લેવાતી હતી, હવે 1 2 માં મર્જ કરી દીધી. સોનાના આભૂષણ ક્યાંથી મળી આવે? આ જ આભૂષણ કે આમાં કે પેલા નેકલેસ ને મંગલસૂત્ર ના નીકળે આખે આખા, બારીક કોતરણીઓ તો આપણે શીખે ને. ચલો નેક્સ્ટ, ચેસ શતરંજના પુરાવા મળ્યા છે. પણ આ ચેસ અત્યારના જેવી પેલી 8x8 બ્લેક એન્ડ વ્હાઈટ હાથીગોડા પાલખી એ નહીં, આમાં ખાલી 3 જ મોહરા છે. પણ આપણે સ્વીકાર લીધું ચેસ કોણ લાવ્યું? હિન્દુસ્તાન. બુદ્ધિવાળી તમામ વાત કોણ લાવ્યું? હિન્દુસ્તાન. બોલી દેવાનું, શું ફરક પડે ભાઈ? પુરાવો તો છે ને ક્યાં નથી. એ વખતે થોડા જ હતા, પછી જરૂરિયાત પડી એમ સેના વધારતા ગયા, રાજા ને વજીર ને બધા, પછી કામ થતું ગયું. એટલે ચેસ અને શતરંજ, એટલે આ બહુ સારી વાત છે. 2 અગ્નિવેદી મળી છે, આ સરપ્રાઈઝ છે આખી વાત. હવન કુંડ, હવન કરેંગે. હવે આપણા માટે નવી વાત નથી, આપણે તો 108 કુંડી જોયા છે ને યજ્ઞ થતા. 2 મળે એમાં ઢંઢેરો પીટ્યો. મેન વાત એ છે કે યજ્ઞ ને યજ્ઞ સંબંધિત પ્રક્રિયાઓ યજુર્વેદના આયા પછી ભારતના સમાજમાં પ્રચલિત બની. યજુર્વેદ તો સિંધુ સભ્યતા પૂરી થઈ ગઈ એના 700 વર્ષ પછી લખાયો. તો આટલી મોટી ગેપ 7 વર્ષ પછી હોય તોય આપણે મોટું મન રાખીને માફ કરતા, પણ 700 વર્ષની ગેપ પહેલા આ લોકો આ હવન વિશે કેમ ના ખબર પડતા થઈ ગયા, હજુ એ સમજાતું નથી. ને હવે બધેથી અગ્નિવેદી મળી હોત તો સમજીએ કે યજુર્વેદે ભલે લખ્યો ભાઈ, એ પહેલા એક સમાજ હતો જે આ વિશે બધું જાણતો હતો. ખાલી આખા સિંધુ સભ્યતામાં 2 જેવા સ્તર છે, એક કાલીબંગા રાજસ્થાન અને સેકન્ડ નંબર ઉપર લોથલ. અહીંયાથી 2 મળી છે, ત્યાંથી 7 મળી છે, અને ત્યાં તો 7 તો મળી જ, એમાં પાછું ઇદમ તૃતીયમ થયું છે. એ 7માં પેલા પશુઓના ચરબીના બળેલા અવશેષ મળ્યા છે. મતલબ કે આ લોકો પશુઓને સ્વાહ કરતા થઈ ગયા હતા. પશુ બલિનો કન્સેપ્ટ આ લોકો જોડે હતો ખરો, કારણ કે આને તો બહુ સ્ટાન્ડર્ડ પ્રજા માનવામાં આવે છે. પ્રેક્ટિકલ, જે જોવે એને માનવાનું, જે ના જોવે એમ પડવાનું નહીં. જે દેખાય એને પૂછો તો ઠીક, ના પૂછો તો એ ચાલે. કોઈ ધર્મ નહીં, કોઈ કાસ્ટ નહીં, એટલે મસ્ત રીતે જીવ્યા છે. પેલા મેસોપોટેમિયા વાળા એ પૂરા થયા, રોમન વાળા એ પૂરા થયા, એ પૂરા થયા. આપણા પતનનું ચોક્કસ કારણ જ નથી મળતું. 600 વર્ષના ઇતિહાસમાં આપણે ધારદાર લડ્યા હશું એવું એ નથી મળતું. બધા હથિયાર મળે, આયાવડા મળે છે, શાક સમારવાના, કોઈને સમારી શકાય એવા મળ્યા નથી. એવું ને મોટો ભાલો, પેલા રાણા પ્રતાપની કેવી વાતો હોય, સાહેબ 46 કિલો 48 કિલો 42, એવું કશું મળ્યું. જાન લઈ શકાય એવા કોઈ હથિયાર મળ્યા તો શું આપણને લડતા નહીં આવડતો? લડતા તો આવડે જ ને. મનુષ્ય સમાજની રચના જ લડતા લડતા થઈ છે, એટલે ના આવડે એવું તો બને નહીં. તો આપણે એટલા જોરદાર હતા કે 600 વર્ષનો ટેન્યોર છે ને, 2350 1750 થોડું ઘણું આગુ પાછું કરો તો 600 વર્ષમાં આપણે કોઈ ભયંકર યુદ્ધ કર્યા નથી. કારણ એક જ કન્સેપ્ટ, કોઈ માથાકૂટમાં શું કરવાનું ભાઈ, એ ખાઈ પીને ટેટાની જેમ પડી દેવાનું, જિંદગીમાં બીજું શું લઈને જવાનું છે? લડ્યા જ નહીં સાહેબ. આપણે 600 વર્ષ એટલે 6 કલાક એમને એમ ઘરમાં ના નીકળે, ક્યાંક બાજવાનું થાય. એટલે અગ્નિવેદી હવન કુંડ એક્સ્ટ્રા ઓર્ડિનરી. લાસ્ટ પીઆઈમાં, યસ, છેલ્લી પીઆઈમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે સિંધુ સભ્યતાના કયા સ્તરો ઉપરથી અગ્નિવેદી મળી છે. પછી 5 સ્તર લખ્યા હતા, ને પછી પેલા વિકલ્પ આપતા હતા, પહેલું, બીજું, પાંચમું, ત્રીજું, આઠમું, એવું બધું કરીને ધંધે લગાડવાનું કામ. તો જોઈ લેજો પીઆઈ 2021 જાન્યુઆરી. ચલો, યુગલની દફન વિધિ, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ પણ યુગલની દફન વિધિના પુરાવા મળ્યા છે. કપલ 1, કપલ 2, કપલ 3, કુલ 6 જણા છે. એટલે જોડિયા કબર પણ આને કહેવાય છે કે ભાઈ કેમ સ્ત્રી પુરુષ અને સ્ત્રી પુરુષ. જગ્યા ઓછી પડી છે આમને દફન વિધિ કરવાની, તો ઓછી પડે તો બધા હોય ને આવા, આખું નગર આવું મળે તો સમજવાનું કે એમની પરંપરા છે. પણ બાકી બધામાં જ ખાલી આ 3 જ આવા છે. 2019 જીપીએસસી 1 2 નો પ્રશ્ન. હું જે બોલું તમને ડાઉટ લાગે તો પેપર અત્યારે વર્ષ લખવાનું, જોઈને તમારે જોઈ લેવાનું. વિધાનો ચકાસવામાં હતું કે લોથલમાંથી યુગલની દફન, એક વિધાન એ હતું ને એક હતું ધોરાવીરાનું. ગુજરાતનું સૌથી મોટું નગર ધોરાવીરા છે, એટલે ખ્યાલ આવી જાય તમને. તો આ યુગલને કેમ દફન કર્યા છે એ કશી ખબર પડતી. કારણ 2019 સુધી તો આખી સિંધુ સભ્યતામાં આવી 3 જ કબરો હતી જેમાં કપલ હતા. પછી જાન્યુઆરી 2020માં
હરિયાણામાં કયું છે? રાખી ગઢી. રાખી ગઢીમાંથી એક કબર મળી છે. એક ઉપર કઈ આપણે દમ ના મારી શકીએ, એટલે ઇતિહાસકારો આને જોડિયા કબર કહેવાય છે. જોડકું જોડકું છે ને બધું, એટલે ઘણા એને સતી પ્રકારની કબરો કહી છે કે ભાઈ સતી પ્રથા હશે, પણ એવું કોને કહી દીધું કે હશે? પેલા ભાઈ જ મળ્યો ને પછી બેન મળ્યા, એવું તો જસ્ટિફાય થાય નહીં. એટલા બધા આપણે એક્યુરેટ નથી કે બે ડેડ બોડીમાં એટલી ખબર પડે કે આજથી 4500 વર્ષ પહેલા આ રવિવારે 11:30 આ ભાઈ મળ્યા પેલા અને 12:30 આ બેન મળ્યા, એવું તો કઈ મેર જ ના પડે ને. તો હાલ ડેડ બોડી હાલ હોય ને તો મેર પડે. અત્યારે આજે કોઈક મળી ગયું હોય તો ફોરેન્સિક વાળા નક્કી કરી શકે કે બે માંથી પહેલું મોત આનું થયું, સેકન્ડ મોત આનું. એકલા હાડકા ઉપરથી કશી ખબર પડે? બહુ તો હાડકા ઉપરથી એમના એ સમયની ઉંમર કેટલી હશે મળ્યા ત્યારે એ નજીકની ખબર પડે. તો આમાં એવું બોલી ના દેવાય કે બેનો શું કરવા દર વખતે સેક્રિફાઈસ કરવાનું કે ભાઈ મરી ગયા અને પાછળ બેન મરે. સતી ના થયું હોય ને પેલા શું થયું? ઊંધું એ થયું હોય ને, સતો એ થયો. બેન મર્યા હોય ને પાછળથી ભાઈએ પડતું મૂક્યું હોય. પણ આવો રિવાજ ક્યાંય સમાજમાં જોવા મળતો નથી. સતી પ્રથા આપણે જોઈ કે ભાઈ હિન્દુ સમાજમાં ધીમે ધીમે એક દૂષણ હતું જે દેખાયું, પણ પુરુષ મરી ગયો હોય એવું ક્યાંય જોવા મળ્યું નહીં. એકમાત્ર એક સમાજ છે આહિર, જેમાં આ ઊંધો રિવાજ હતો. રિવાજ તો આખો ઊંધો જ છે એકચ્યુઅલીમાં, પણ પરંપરા ઊંધી હતી, પણ એ મરજાત હતો, ફરજાત હતો નહીં. આહિર સમાજમાં સ્ત્રીના મૃત્યુ પછી એમનો પતિ ચિતા પ્રવેશ કરતો. પોરબંદરમાં પાળ્યા છે અમુક એવા. તો યુગલની દફન વિધિના પુરાવા જોડિયાન સતી. આવું એક કપલ મળ્યું છે આપણને હરિયાણા રાખી ગઢીમાંથી. હજુ લગભગ એક પ્રકાશન વાળાએ અપડેટ કર્યું નથી, કારણ કે જાન્યુઆરી 2020 વિષય છે ને. બાકી તમે વિઝન આઈએએસ નો લેખ હજુ ઓનલાઈન અવેલેબલ જ છે, એમાં તમે વાંચશો ને તો તમને મળશે હિન્દીમાં. ચલો હવે 8મા નંબરે કપલ તો આવ્યું હાથમાં, પછી અગ્નિવેદી. હવે એક બાળકની ખોપડી મળી છે, નાના બાળકની ખોપડી. ખોપડીના ઉપરના ભાગે બે છિદ્ર, એક ખોપડી આ ખાલી, જેમાં ઉપર બે છિદ્ર છે. એટલે સિમ્પલ કે ઓકે ભાઈ બે ઉપર છિદ્ર છે એવી એક ખોપડી મળી. આ પ્રેક્ટિકલ વાત થઈ. પણ અમુક ઇતિહાસકાર એવા હોય જે સિંધુ સભ્યતાના બહુ મોટા ચાહક થઈ ગયા હોય, એમને આ વિષયમાં બહુ મજા આવતી હોય, તો એ લોકોએ તો ઓર ફેકમ ફેંકી શરૂ કરી કે શું આ ઓપરેશનના જાણકાર બે ખોપડી બે છિદ્ર, આમાં તમે આખું માસ્ટર ઓફ સર્જન એના ઉપર આવી જાઓ એ થોડું અતિશયોક્તિ વાળું કહેવાય. પણ છતાંય આપણે માનીએ છીએ કે લગભગ આ ઓપરેશન જેવું કશું કરતા હોય. બાકી તે ખોપડીમાં કોઈ બેઠો હોય મગજનો ભરેલો, તે સ્ક્રૂ ડ્રાઈવર લઈને હોલ કરી નાખ્યો હોય, એમાં કેવું ઓપરેશન આવે ભાઈ? પણ છે. એટલે ઉપરના ભાગે બે છિદ્રો ધરાવતી બાળકની ખોપડી મળી. ચેન્હુ દડોમાંથી છે ને ભાઈ પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. પાકિસ્તાન ચેન્હુ દડો ત્યાંથી એ મળી છે પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી. આ જનરલ મણકા. ચલો તો આ પ્રેક્ટિકલ વાત થઈ. ખોપડી મળી, યસ. છિદ્રો છે, યસ. પણ આ વસ્તુ શું બતાવે છે કે અહીંની પ્રજા શસ્ત્રક્રિયાની જાણકાર હોવી જોઈએ, અથવા તો ઓપરેશનની જાણકાર હોવી જોઈએ. તો પ્રશ્ન બે રીતે પૂછાય. આવી ખોપડી ક્યાંથી મળી? લોથલમાં. અને લોથલમાંથી મળી આવેલો કયો પુરાવો એ ત્યાંની પ્રજા ઓપરેશન કે શસ્ત્રક્રિયાની જાણકાર હોવાનું સૂચવે છે? આ રીતે પણ પ્રશ્ન આવી શકે. પ્રશ્ન બનાવતા શીખવાનું, એટલે તમને કોઈ બનાવી જાય નહીં. ચલો આગળ વધીએ. 9 ચોખા મળે. બોલો અહીંયાથી ફોતરા. આ ચોખાના ફોતરા હશે પેલા એ બાજુનો પવન હોય તો ઉડીને ગયા હોય. અહીંથી ચોખા ગુજરાત અને રાજસ્થાનમાં જે સ્થળ છે હાલમાં ત્યાંથી જ મળ્યા છે પુરાવા ચોખાના. એ સિવાય સિંધુ સભ્યતાના બીજા પાકિસ્તાનના કે પણ કોઈ જગ્યાએ ચોખાના વપરાશના પુરાવા મળ્યા નથી. એટલે આપણે સૌથી વધુ ચોખા ગુજરાતના સ્થળ અને રાજસ્થાનના સ્થળ આવશે. અહીંયાથી પેલા પથ્થરનું મમ્મી મળ્યું છે.
ઓરિજિનલ નહીં, ઓરિજિનલ તો આપણે જોઈતું એ નથી ભાઈ. ગમે ત્યારે બેઠું થઈ જાય મારું બેઠું. આપણે આમ એકલા હોય ને જોતા હોય કે ઓહો ઘણું બધું લખ્યું છે, મમ્મી આ બાજુ હોય ને પછી એમ વાંચતા હોય, આ મમ્મી વિશે આમ જોઈએ તો બેઠું થઈ ગયું હોય, બીપી લો થઈ જાય તાત્કાલિક. એટલે આ કોઈ ભરોસો નહીં. પથ્થરનું છે મતલબ કે આપણે ઇજિપ્ત સાથે જોડાયેલા તો છીએ જ. તો આપણે આ કાં તો જોયું હશે કાં તો ત્યાંથી ઉઠીને લાયા હશું આ પથ્થરનું મમ્મી. પથ્થરનું મમ્મી એની પ્રતિકૃતિ છે. ઓરિજિનલ મમ્મી એટલે ડેડ બોડીને સાચવવાની ઇજિપ્ત વાળા લોકોની એક કળા. જે શરીરમાં એ લોકો ચીરા પાડતા ને એમાં મરી મસાલો જે પણ એમને આવડતું હશે એ આખું કેમેસ્ટ્રી જેવું એ ભરતા, જેથી કરીને ડેડ બોડી ઘણા સમય સુધી સચવાયેલી રે. એમને મળ્યા પછી એ મોહ તૂટતો નથી. અને પછી પેલા પિરામિડોમાં બધા ઠોક્યા છે બરાબરના બધા ભરીને. તો આ મમ્મી છે. એક ઓરિજિનલ મમ્મી આપણે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે મંગાવ્યું હતું ઇજિપ્તના સુલતાન જોડે. એમને મ્યુઝિયમ બનાવ્યું એટલે એમને એમ એવું મ્યુઝિયમ બનાવવું એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, રૂટીન નહીં કે આપણું મ્યુઝિયમ છે જો આ રાજાએ પહેરેલી મોજડીઓ, આખો રૂમ મોજડી 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 જ હોય. પછી બીજા રૂમમાં રાજાએ વાપરેલી બધી કટારો, તો કટાર 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 જ હોય. થાક લાગે પછી જોઈ જોઈ. કટાર પછી તલવાર આવે ને તલવાર પછી ભાલ આવે ને ભાલા પછી બખ્તર આવે. એટલે આપણે તો પાણીપતમાં ઉભા હોય ને એવું લાગે. એટલે એ પછી માણસને ના ગમે એટલું બધું કે સતત આને આ જ વસ્તુ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ કે આ વિશ્વના આ ખૂણાની વસ્તુ છે તો સીધો આખો દેશ બદલાય એટલે એકદમ આશ્ચર્યચકિત થવાય. એટલે સયાજીરાવ આમે કલાના બહુ મોટા ચાહક હતા. તો એ હતા તો ઇજિપ્તના સુલતાને મમ્મી આપ્યું. બાકી તો અત્યારે ભારત સરકાર માગે ને તોય આપે, કારણ કે ડેડ બોડી છે, આ કોઈ આપે એમનો વારસો છે. પણ સયાજીરાવનું નામ આખા વિશ્વમાં એ સમય હતું. 4 વર્ષ કે 5 વર્ષ પહેલા એ વડોદરાનું એ મમ્મી ચોરવાનો પ્રયત્ન થયો હતો. આ કોને લઈ જવું હોય જગ્યા લઈ, એમ જોડે વાતો કરવી હશે આમના. ત્યાંનો સ્થાનિક કોઈક રિતિક રોશન હશે જે આવી એન્ટિક વસ્તુઓ ચોરતો હશે. તો આવ્યું હતું એ વખતે થોડું છાપામાં ચગ્યું હતું ભાઈ આ કોણ હશે ને કોણે ચોરવું હશે. પછી હવે લગભગ એ મ્યુઝિયમમાં મમ્મી બતાવવામાં આવતું નથી. હવે એને શિફ્ટ કરી દીધું હશે કાં તો ફ્રોઝનમાં રાખ્યું બિચારાને. તો આ પથ્થરનું મમ્મી છે. પછી પેલી ફારસની મુદ્રાઓ તો આવે જ પાછી. ફરી લખું છું અહીંયા, ફારસની મુદ્રાઓ. લાસો ઢગલો મળ્યો તો લોથલ નામ પડ્યું. દિશા સૂચક યંત્ર મળ્યું છે. યસ, દિશા સૂચક યંત્ર એટલે કે હોકા યંત્ર પણ મળ્યું છે. દિશા તો ખબર હોવી જોઈએ ને, તો ભટકાઈ જઈએ ગમે ત્યાં. અને બહુ સરપ્રાઈઝ વાત હજુ એ કહી છે, જે વણ ઉકેલાયેલા પ્રશ્નો આજની તારીખમાં સિંધુ સભ્યતાના છે ને એ કે આપણી ભાષા અલગ છે ને મેસોપોટેમિયાની અલગ છે. કારણ કે ઉકેલાય છે ને આપણે નથી ઉકેલાય, મતલબ સેમ છે નહીં. છતાંય આપણે વેપાર કરીએ. એટલે ગુજરાતીઓને વેપાર કરવામાં ભાષાના કોઈ બંધન લાગુ પડતા, ખાલી આંકડા ખબર પડવી જોઈએ કે આમાં મળતર કેટલું છે ને કેવી રીતે આપણે સોદો કરવાનો છે. એટલે હજુ પણ સરપ્રાઈઝ છે કે આપણે એ સમયે લોકો જોડે ત્યાં જઈને શું બોલતા હશું. આજે પણ 2024માં આપણને ઉઠાઈને તમિલનાડુના કોઈ ગામમાં મૂકી દેવામાં આવે ને કે હવે કરો વ્યવહાર, તો ભૂલા પડીએ આપણે. ત્યાંની કેમ નહીં ખબર પડે ભાઈ તમિલ ભાષા શું છે ને કેવી છે. અને આપણે હિન્દીમાં બોલીએ તેમને આવડે તો મારા બેટા જાણી બુજીને બોલે નહીં. ઉઠાવો બરાબર નહીં, કારણ કે ભાષાકીય દ્રષ્ટિએ થોડા કટ્ટર છે. આપણા જેવા ઓપન માઇન્ડેડ નથી. આપણને ના ફાવે કોઈ ભૂડીઓ મળે અંગ્રેજીમાં બોલે તો આપણે ગજા બારની કેપેસિટી હોય ને તો એ કામ કરીએ કે ધીસ ઇઝ ને ફલાણું ધેટ ઇઝ થાય એટલું ગોઠવી આપીએ એને. પછી કહીએ એટલે ભાઈ ખ્યાલ આવ્યો હું પડશે રેપઝેપ થઈ ગયો, હવે હજુ તો તને ખ્યાલ આવી જવો જોઈએ. આપણી કેપેસિટી ના હોય તો આપણે ભાષામાં એને ગમે એ મુજબ બોલીએ. દક્ષિણ ભારતના જે રાજ્યો છે ને પ્રજા એ ભાષાકીય દ્રષ્ટિએ થોડી શું છે કટ્ટર છે. એટલે તો અમિત શાહ સાહેબ એ વખતે આજથી 2.5 વર્ષ પહેલા એવું બોલ્યા કે હિન્દીને આપણે રાષ્ટ્રભાષાનો શું આપીએ દરજ્જો આપીએ. એ તાત્કાલિક તમિલ વાળા કે ના અમારી આ તમિલ ને પેલા કે અમારી તેલુગુ. ગુજરાત વાળા એવું ના કીધું કે અમારી ગુજરાતી આપીએ છીએ કે ભાઈ આપણે કોઈ ઉછીની થોડી બોલીએ કોઈની ભાષા. તો આપણે વિરોધ ના કરે કે અમારી ગુજરાતી શું થશે. આપણે એમ કે ભલે જે રાખીએ રાખો, હિન્દી રાખો, તમે સ્પેનિશ રાખશો ને તો અમને કઈ ફરક પડતો. અમારે વેપાર કરવાનો છે તો કરી લેશું, શું ફરક પડે છે. છેલ્લે તો અહીંયા પેલું એમઆરપી જોવાનું થાય ને ગમે તે એમઆરપી શીખવાનું થાય અમારે કે સ્પેનિશમાં એમઆરપી લખેલું કેવી રીતે આવે. તો દિશા સૂચક એટલે ગુજરાતી છે ને લોકોને સામાન્યતઃ નારાજગી એટલે હોય કે મારા બેટા કમાય છે કેવી રીતે. હજુ એ તો આખા પેલા વર્લ્ડ બેંકનો વિષય છે કે ગુજરાતીઓ આખા ભારતમાં કમાઈ કેવી રીતે લે છે. પાછા રખડવા તો આખા ગામના પહેલા જ જાય. દિવાળી હોય ઉનાળું હોય તો ઠેઠ લેહ લદાખ એ જીજે પડી હોય ને કન્યાકુમારીમાં એ જીજે પડી હોય
બધે આંદામાન નિકોબારમાં લઈને જ જવા દેતા, ને તો આપણી એકાદું સેન્ટ્રો ત્યાં પડી હોય, જીજે પાર્સિંગ હોય, બધે ગુજરાતી ગુજરાતી ગુજરાતી, જ્યાં જઈએ ત્યાં. ચલો દિશા સૂચક યંત્ર. એ તો 4 ભાડુઆત મળે તો એ લઈને જાય. આપણે સેન્ટ્રો લઈને જતા હોય ને બીજા 4 કે અમારે આવવું છે તો ઈકો કરી લઈએ કે આપણે શું વાંધો. સસ્તું પડવું જોઈએ આપણને, સેટલમેન્ટ થાય એટલે એનું નામ ગુજરાતી કહેવાય. ગમે આપણે પહોંચી જઈએ ને એમાં શું વાંધો, ઈકો થી ઈકો. ચલો અહીંયાથી હવે અન્ય ચોખા પથ્થરનું મમ્મી ફારસની મુદ્રા બધું ઘણું મળી ગયું, હવે વાંધો નહીં આવે. હવે આલીશ બેલ સુધી ભાઈ, હાથી દાંતની પટ્ટીઓ, માપ પટ્ટી, સ્કેલ. હાથી દાંતમાંથી બની હોય એવી માપ પટ્ટી મળી છે, સ્કેલ મળી છે. એમ તો વજનિયા મળ્યા છે અહીંયાથી, પણ વજનિયા બીજે મળ્યા છે. 16ના સ્કેલ વાળા વજનિયા છે, કે એક જે મોટું છે એનાથી નાનું છે, થોડું 16 ઓછું છે, પછી નાનું છે એનાથી 16 ઓછું છે, એટલે 16નો સ્કેલ હોય એ ટાઈપના એમના વજનિયા મળ્યા છે. પણ એમને જરૂરિયાત પડતી નથી, કારણ કે લોકો બાર્ટર પ્રથામાં માને છે, વસ્તુ વિનિમયમાં, વસ્તુના બદલામાં વસ્તુ ને સેવાના બદલામાં સેવા, વચ્ચે ચલણ ક્યાંય આવતું નથી. હવે અહીંયાથી છે ને આપણને ચિહ્નો પણ મળ્યા છે, સંજ્ઞા. ઘણા એને અક્ષર પણ લખે છે, પણ અક્ષર ક્યારે લખાય, જ્યારે ઉકેલાયો હોય તો લખાય. જે વસ્તુ ઉકેલાયેલી નથી એ આપણા માટે હજુ પણ સિમ્બોલ જ છે. જેને ગુજરાતી નથી આવડતું એના માટે તો આ જે ના લખે ને એક પ્રકારનો આકાર જ છે. ભાઈ આ તો નથી ખબર પડતી શું લખેલું છે, એટલે હજુ આપણને ઉકેલાયું નથી. એટલે 96 જેટલા પણ ક્રમમાં વપરાય છે, એટલે ઇતિહાસકાર કહે છે કે એમની ભાષાનો કોઈ હિસ્સો હોવો જોઈએ, અને હજુ નથી ઉકેલાઈ, સારી વાત છે. પણ જો કોઈ રજનીકાંત જેવો આવ્યો તો સાહેબ ઉકેલી નાખે, ધંધે લાગે. મહત્વના પુરાવા કયા છે? અહીંયા સુધીના 8 નંબર સુધીના મોસ્ટ આઈએમપી છે. પછીના જે પુરાવા છે ને બધા ઠીક ઠાક છે ને પડચુરણે પૂછે, હજુ સુધી તો ક્યાંય ધ્યાનમાં આવ્યા નથી, પણ આપણે થોડા સિરિયસ છીએ એટલે બધું ધ્યાન ઉપર લઈએ છીએ. બીજા 1-2 મળે તો એડ કરવાના, હજુ જે પણ મળે એડ કરતું જવાનું, બાકી 8 સુધી ભૂલવાનું નહીં. હવે આવે છે ધોળાવીરા. વર્લ્ડ હેરિટેજ સાઇટનો જેને દરજ્જો મળ્યો છે એ છે ધોળાવીરા. સિંધુ સભ્યતામાં કેટલા સ્થળ છે એવા કે જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે આજની તારીખ સુધીમાં? એક તો મોહેન્જો-દડોને મળ્યો, અને બીજા નંબરે બાકી કોઈને હજુ દરજ્જો મળ્યો. એટલે મોહેન્જો-દડો મૂવી બન્યું એટલે કે દરજ્જો એટલે નહીં, દરજ્જો ક્યારે મળ્યો હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો મળ્યો હોય. એટલે સારામાં સારા પુરાવા મોહેન્જો-દડો જોડે છે, એટલે મૂવી બનાવવાનું કન્ટેન્ટ પણ તૈયાર થઈ ગયું. તો એ હિસાબે આ બનશે મૂવી ધોળાવીરા, પણ ગુજરાતીમાં આવો મારા વીરા ધોળાવીરા એ બનવાનું છે. હવે આપણે ટાઇટલ તો ક્યારનું એ ડિક્લેર કર્યું છે, પણ એકાદું પ્રોડ્યુસર મળે તો કામ આગળ વધે. આના શોધક છે જેપી જોશી, જગતપતિ જોશી. ભારતના પુરાતત્વ ખાતાના પછી નિયામક પણ રહી ચૂકેલા છે. આજે પણ એએસઆઈની વેબસાઇટ ઉપર તમે જાઓ તો આમને પ્રકાશિત કરેલા બધા રિપોર્ટ, અહેવાલ, એવું નહીં કે ધોળાવીરાના, એ તો નિયામક હોય એટલે દરેક સ્તર વિશે એમને હાથમાં બધી માહિતી આવે. તો એમને કાલીબંગા વિશે પણ એમના રિસર્ચ પેપર છે બધા, તો આજે પણ અંગ્રેજીમાં છે ને, એટલે પછી આપણે આમ આંખે ધૂંધળું દેખાય. તો આ જગતપતિ જોશી ધોળાવીરા. ધોળાવીરા છે કચ્છમાં, પીએસઆઈ 2017નો પ્રશ્ન. તાલુકો છે ભચાઉ, જેઠાલાલ. અને ખદીર બેટ, આ એક ક્યાંક તો પૂછાયેલો છે પણ ધ્યાનમાં નથી. આ કચ્છના કયા બેટ? પેલા રણના બેટ છે ને, ખદીર ને પચ્છમ ને બેલા ને ખાવડા, 4 ગોઠવાઈ જાય ઓપ્શનમાં ABCD. નદી છે એક લુણી નદી, બહુ નાની નદી છે. કચ્છમાં નદીઓ વધુ, પણ એમનું જે લંબાઈ છે નદીઓની બહુ નાની. આ નદી નથી ખ્યાલ કે નદી છે, આપણે કેવું પડે કે તમે નદી છો. એમાં ઉત્તર વાહિની નદી હોય ને, દક્ષિણ વાહિની. ઉત્તર દક્ષિણ વાહિનીઓની લેન્થ હોય, પેલી રૂકમાવતી કનકાવતી ને એ બધી આવે છે ને એ, પણ ઉત્તરમાં છે એમની લેન્થ વધુ હોતી
કારણ કે એક તો ત્યાં પાણી હોય નહીં, પાણી સતત હોય ને તો નદી પોતાનો રસ્તો બનાવતી જાય, કોતરો બનાવે, ખીણ બનાવે. ત્યાં તો ભાગ્યે જ ચોમાસામાં કોઈ કામ ભૂલ થઈ જાય ને તો એકાદું ચંદ્ર વિષમ પાણી આવે તો આવે, બાકી ના આવે. હવે કચ્છને છેલ્લા 5 વર્ષથી કંઈક વરસાદનો સપ્લાય સારો મળે છે, તો નદી છે લુણી. હવે આપણને ધોરાવીરા મળ્યું, પણ આમને જે રીતે ઉત્ખનન કરવું જોઈતું હતું એવી રીતે કર્યું નહીં, યોગ્ય પ્રમાણમાં. યોગ્ય પ્રમાણ શું છે કે હવે એ તો ખબર પડી ગઈ કે આ જગ્યા છે સિંધુ સભ્યતાના સમયની છે, એ કન્ફર્મ થઈ જાય તો પછી આપણી નૈતિક ફરજ એ બને કે ભાઈ અહીંયા રસ્તા કાટખૂણે છતાં હોવા જોઈએ. કારણ કે ઓલરેડી અગાઉના સ્તર આપણને મળ્યા હતા, તો જો આ સિંધુ સભ્યતાના રિલેટેડ હોય તો અહીંયાથી આવું મળવું જોઈએ. મકાનો મળે છે તો મકાનમાંથી સ્નાનાગર મળવું જ જોઈએ. મકાનમાં પાણી સંગ્રહ કરવાના પાત્રો લગભગ હશે જ તે. મકાનની ગટર વ્યવસ્થા નાની, જે મુખ્ય ગટર સાથે જોડતી સગવડ લગભગ હોવી જ જોઈએ. આ બધું પ્રોપરલી એમને શોધ્યું નહીં, એટલે બીજો માણસ આવ્યો જેમને આ સિલેબસ હતો તે પૂરો કરી આપ્યો. 90 અને 91માં ડોક્ટર રવિન્દ્રસિંહ બિસ્ત આ માણસે ધોરાવીરાનું યોગ્ય પ્રમાણમાં ઉત્ખનન કર્યું. આ યોગ્ય પ્રમાણ એટલે આ આપણે બોલે એમ કે ખબર પડે કે ભાઈ આ ટાર્ગેટ છે તો એ પછી અચીવ કરવું પડે. એટલે શોધ્યું કોણ? એ જગતપતિ જોશી. ઉત્ખનન કરતા પ્રોપરલી કોણ છે? RS બિસ્ત છે. એટલે ધોરાવીરા ટૂંકમાં આપણને મળ્યું ખરું. પછી તો લોથલ ને ધોરાવીરા થઈ ગયા, પછી આપણે પાછા ના પડ્યા, ગુજરાત વાળા જ ખાલી. બાકી ભારતમાં તો બીજા સ્થળ મળ્યા છે. અહીંની મહત્વની વાતો શું છે? ગુજરાતમાં સૌથી મોટું નગર આ છે. ખાલી ગુજરાત પૂરતું જ, ગુજરાતના બહારના ડેટાને ધ્યાનમાં રાખીને કમ્પેરિઝન કરો તો પાછું ફિટ થશે નહીં. એટલે ગુજરાતનું સૌથી મોટું નગર છે ને ભાઈ, એ આ ધોળાવીરા છે. 2019 જીપીએસસી 1-2. 2021માં આને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. હવે વર્ષ પૂછવું હોય તો પૂછાય. તો આ તો ચલો એને જોયા પછી ખ્યાલ હોય, પણ ત્યાંની વસ્તુઓ જે છે મુજબ એમાંથી એક મળ્યું છે આપણને સ્ટેડિયમ, બેઠક વાળું મેદાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અહીંયા છે. બેઠક વાળું મેદાન, ઓપન થિયેટર એ કહેવાય, ઓડિટોરિયમ એ કહેવાય, ગમે એ શબ્દ અથડાય, આપણને પરિચિત હોવો જોઈએ. ખાલી સ્ટેડિયમ કરીને જાઓ ને ઓડિટોરિયમ તો કે આવી જ કોઈ ચર્ચા થઈ નથી આપણી. પછી એ કરીને આવો ને ઘેર આવીને યાદ આવે, અલ્યા આવું કહેવાય ને. આવું વધારે વખત અલ્યા થાય ને પછી મેરિટ વાળે આપણને અલ્યા કે અલ્યા તું મેરિટમાં નથી. એટલે બહુ અલ્યા ના થવું જોઈએ. વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ મળ્યા અને ગજબનું ચગવ્યું છે. ગુજરાત સરકારે તો કેલેન્ડરમાં લખ્યું એકવાર. સરકારેના કેલેન્ડરમાં 12 વાક્યો લખે, 12 મહિનાના ગણિત. દર મહિનો હોય, ફોટો હોય, નીચે વાક્ય હોય. એમાં એક વખત આને લોથલને તો ચલો ડોકિયાટ તો બહુ મહાન વાત કહેવાય, પણ એક બોર્ડ મળ્યું છે જેના ઉપર સાઇન છે 10. હવે આ સાઇન એટલે મહાન છે કે આપણને ખબર પડતી નથી. સંસારમાં જેની ખબર ના પડે એ આપણા માટે મહાન કહેવાય. જેની ખબર પડે એ આપણા માટે શું છે? નોર્મલ થઈ જાય. તો આ સંજ્ઞાઓ છે, અને અક્ષરે ના કહેવાય, ભૂલ છે, પણ ચલો ચાલે. 10 અક્ષરો ધરાવતું બોર્ડ ક્યાંથી મળ્યું? તો એ આપણે આ જ છે. બાકી અક્ષર એટલે મતલબ કે ફિક્સ થઈ ગયું કે આ કોઈ લિપિનો હિસ્સો છે. બાકી સિમ્બોલ હોય, ખાલી સિમ્બોલ. તો આવું એક બોર્ડ છે જે 10 સંજ્ઞાઓ ધરાવશે. આમાંથી ઇતિહાસકારો એમ કહે છે કે એમને આ સંજ્ઞાઓ ડ્રો કરી, મતલબ આ બુદ્ધિજીવી વર્ગ કહેવાય. સંજ્ઞાઓના ઉપયોગથી કોમ્યુનિકેશન લેવલ થાય એ ફાસ્ટે હોય અને ઇન્ટરનેશનલ લેવલની હોય. આપણે રોડ ઉપર જઈએ તો પેલા દફતર ભરાયેલું છોકરું હોય તો પછી ભાષાની જરૂર ના પડી,
એટલો ખ્યાલ આવે કે આગળ સ્કૂલ છે, રેલવે ક્રોસિંગનો હોય, પેલા પેટ્રોલ પંપનો ફોટો હોય તો એટલો ખ્યાલ આવે કે આગળ, એટલે ભાષા ના નડે એટલે આપણે શું કરીએ, સિમ્બોલનો ઉપયોગ કરીએ. તો જો આ સિમ્બોલ છે તો ઐતિહાસિક છે, પણ જો અક્ષર છે આ, તો પછી આ વાક્ય ના આવે, કારણ કે વિશ્વમાં આવા તો ઘણા બોર્ડ છે આનાથી એ જૂના હોય. આ સિમ્બોલ છે તો વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ થાય. અક્ષરો વાળું બોર્ડ તો ના, પછી એવા તો આપણે સિંધુ સભ્યતામાં પછી તો બોર્ડમાં એવું ના હોય કે સાઈઝ આની મોટી છે નાની, બોર્ડ બોર્ડ કહેવાય છે વટે. ચલો હવે 5મા નંબર, સીધા હાથી દાંતના પુરાવા મળ્યા. આ સામાન્ય જ વાત છે, હાથી દાંતના પુરાવા આપણને અહીંથી મળ્યા છે, કારણ કે હાથી દાંતની વસ્તુઓ મળે એટલે દાંત તો હોય તો વસ્તુ બની હોય. અહીંથી બિચારા દાંત કાઢી લીધા છે કોઈ, પછી વસ્તુ બનવાની હશે, પણ એ પેલા આ ધબાય નમ થઈ ગયું છે આખું ધોળાવીરા. ચલો, તાંબુ ગારવાની ભઠ્ઠી પણ મળી છે. આ જ્યાં મોટું શહેર હશે ત્યાં ઈંટો પકાવતા ભઠ્ઠા, તાંબુ ગારવાની ભઠ્ઠી હોય જ. તાંબાનો મેક્સિમમ યુઝ કરે છે, અને આખા સિંધુ સભ્યતામાં તાંબુ સૌથી વધુ ક્યાંથી મળે છે? તાંબાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે આખી સિંધુ સભ્યતામાં? કાલીબંગન. આખા સિંધુ સભ્યતામાં સૌથી વધુ તાંબુ ક્યાંથી મળે છે? તો કાલીબંગન. એટલે જ કાલીબંગનમાંથી એગ્રીકલ્ચરના વેરાયટી ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યા છે, બહુ વધુ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટીમાં. ક્વોન્ટિટીએ બહુ, અને એટલા એગ્રીકલ્ચરના આટલા ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યા, એટલે જ એ લોકો એગ્રીકલ્ચરમાં એડવાન્સ હોવા જોઈએ. એટલે આખા કૃષિનું સૌથી મોટું કેન્દ્ર પણ આખા સિંધુ સભ્યતાનું કયું છે? કાલીબંગન છે. કપાસના પણ સારા એવા પુરાવા છે, અને વસ્તુઓ પણ સારામાં સારી મળી છે, એટલે એ મુજબ આપણે બોલી શકીએ. હવે અહીંયાથી આગળ ધોળાવીરામાં જ વરસાદી પાણીને સંગ્રહ કરવાની સગવડ મળી છે ગજબની. વરસાદી પાણીને ભૂગર્ભ ખાડામાં સંગ્રહ કરવાની શ્રેષ્ઠ સગવડના પુરાવા મળ્યા છે. ખાડામાં, ભૂગર્ભ એટલે આપણે ઠેઠ શેષનાગ જોડે નથી ઉતરી જવા. રેઇની વોટર, જમીન સપાટી છે, વરસાદ બધું ઉપર પડશે, ખાડા કર્યા છે એમને સ્ટેપ વાળા. ધારો કે આ દિવાલ છે તો અહીંયા સુધી ખાડું છે, પાણી બધું જેમ જેમ હોય તો બહુ બહુ તો સપાટી સુધી આવશે, અહીંયા જમા થાય. પગથિયા વાળા ખાડા એટલે બનાવ્યા છે કે ભાઈથી ઉતરીને પછી પાણીને પાછું આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે આ પગથિયા વાળો ખાડો એને છેવટે તો કહેવાય શું ભાઈ? વાવ કહેવાય. સ્ટેપ વેલ, પગથિયા વાળો કૂવો, આ ખાડો થયું. શું આ આખો 1.5 લીટીનો હિસાબ શું છે? વાવના પુરાવા ક્યાંથી મળ્યા? તો ધોળાવીરામાંથી. હવે વાવ કોઈ લખે નહીં, આપણે પહેલી વાવ ભણશું રાણકી વાવ, વચ્ચે કોઈ વાવ નહીં આવે, અને આપણને પૂછે ના ખ્યાલ હોય તો પછી આપણું ચાલુ એક્ઝામમાં વાવ થઈ જાય. એટલે આ વાવ અહીંથી મળી છે. રેઇની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અથવા તો વોટર શેડ મેનેજમેન્ટ, એવું એવું એ લખી શકાય. હવે 8મા નંબરે ધોળાવીરા એ આખી સિંધુ સભ્યતાનું 3 ભાગમાં વિભાજિત એકમાત્ર નગર છે. 3 ભાગમાં વિભાજિત એકમાત્ર નગર કયું છે? ધોળાવીરા છે. સામાન્ય તો 2 ભાગ હોય, સામાન્ય રીતે ના હોય ને એક જ હોય, ભાગ ના પડે હોય તો કોઈ મન દુઃખ નથી આપણને, પણ નોર્મલી ધારો કે નગર છે તેના 2 ભાગ છે, એક પૂર્વ હોય છે ને એક પશ્ચિમનો હોય. પૂર્વ અને પશ્ચિમ આવા ભાગ કરવા માટે વચ્ચે શું હોય? તો માટીનો ટેકરો, દિવાલે હોય, ના હોય તો એ ચાલે. ટોપ વ્યૂ લો ને એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ ફરક દેખાય છે, આટલો એરિયાનું બાંધકામ અલગ છે, આનું અલગ છે, એટલે ફરક દેખાઈ જ જાય. પૂર્વમાં સામાન્ય જનજીવન બધું અહીંયા છે, આપણે જે વિચારીએ બધું જનજીવન, રોજબરોજની જિંદગી, દાબેલી, પાણીપુરી, વડાપાવની લારીઓ.
અહીંના જે મકાન હોય 1 ઓરડાવાળા 2 ઓરડાવાળા કા વધુમાં વધુ 3 ઓરડાવાળા 3 BHK તો ક્યારે 4 સરકારી નોકરી ઘેર હોય ત્યારે. તો આ સામાન્ય જનજીવન. પશ્ચિમમાં શું છે ભાઈ? તો અહીંયા VVIP માણસો છે, બધા શાસકો અહીંયા રહે છે, બધા બાગડ બિલ્લા અહીં ઘૂસ્યા છે. અલગ છે પ્રજા કરતા, એ સારું છે. પણ આપણે નથી પેલા મંત્રીઓના નિવાસ સ્થાન બધું એ સાબરમતી નદી કિનારે રાખ્યા છે. પૂર આવે તો પેલા એ જાય, એટલે આપણને અલાર્મ ભાગી જાય, પછી તો વાંધો ના આવે, કારણ કે બધું બેલેન્સ થઈ ગયું ને. પૃથ્વી માતા બધું બેલેન્સ કરી દે કે જે વધ હતી ને પૂરી થઈ ગઈ. હવે વાંધો નહીં આવે, આપણને ના ફાવે ભાઈ એ લોકો જોડે. તો આ શાસકો છે. અહીંયા જે અનાજ ટેક્સ સ્વરૂપમાં લેવામાં આવે સિસ્ટમ દ્વારા, એ બધું અહીંયા જમા થાય. અન્નના કોઠાર પણ બધા અહીંયા હોય. સૌથી ભયંકર કોઠાર મળ્યા છે હડપ્પામાંથી. હડપ્પામાં તો 12 એવા કોઠાર મળ્યા છે જેટલા મોટા તો આખા સિંધુ સભ્યતામાં ક્યાંય નથી. એટલે એને આપણે મોટા કે મહાન અન્નની વખારો કહેતા હોઈએ છીએ. આખી હડપ્પાનું સૌથી મોટી ઇમારત NCERT નો પ્રશ્ન છે, તો એ ત્યાં આવે. અહીંયા પછી શાસક આવી ગયા, અન્નના કોઠાર આવી ગયા. બીજું શું? વહીવટી કચેરીઓ, સચિવાલય, વિધાનસભા. દીપડો ઘૂસી જાય પછી. તો શાસક, અન્નના કોઠાર, વહીવટી કચેરી, એ બધું આ બાજુ છે. એટલે બધું VVIP કલ્ચર છે ભાઈ. ટેક્સ ઉઘરાવાળા, લેવાવાળા, કેવી રીતે પૂરા કરી નાખવાના લોકોને, બધું અહીંયા ચરી ચિઠ્ઠા થાય. એટલે આ છે ને VVIP પોર્શન, એટલે નાનો હોય એરિયામાં. આની કમ્પેરિઝનમાં નોર્મલી આવું હોય. આ સામાન્ય રીતે 50% એવરેજ વાળી વાતો છે. પણ અહીંયા ધોળાવીરામાં આ જે પશ્ચિમ છે એનાથી પણ નજીકમાં બીજો એક ભાગ જોવા મળ્યો છે. 80 કે 90 મીટર દૂર એક નાનો ટેકરો છે જેના ઉપર ઓર મોટા મકાન છે. તો બાગડ બિલ્લા અહીંયા રહે છે. તો અહીં પાછો કયો બાગડ બિલ્લો હશે? તો તમામનો મેઇન બાગડ બિલ્લો ક્યાં હશે? અહીંયા રહેતો હશે. એટલે આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી નગર થયું કે જેમાં 9 ઓરડાવાળા મકાન છે. 9 BHK. આપણે જ ખોવાઈ જઈએ હવે મોટા મકાનમાં. માપનું સારું ભાઈ, કોઈક દે પોતું કરવાના દાડા આવે, તે સિવાય પછી બંધ કરવા પડે બધા રૂમ, લોક, જલારામનું તારું મારી દેવું પડે. તો આવા 3 ભાગ છે, એક આ અને એક આ. આ થોડી ટેકરી, સૌથી ઊંચાણ ઉપર આ છે, પછી આ છે ને થોડું નીચાણમાં છે. એટલે એ જે ભાગ પડ્યા એમાં જે સૌથી ઊંચો 1 નંબર વાળો છે એને રાજગઢી કહેવાયો છે. માટીના ટેકરાથી સુરક્ષિત હોવાથી એને સીટા ડેલ પણ કહેવાય છે. આ 3 નગરમાં આ આવે, પછી વચ્ચે આવે ને પછી છેલ્લે આવે. એટલે જે પશ્ચિમ લખ્યું છે એને અહીંયા કહેવાય છે મધ્યનું નગર. અને સૌથી છેલ્લે છે 3 માં નીચલું હોવાથી એને નીચલું અથવા તો પૂર્વનું નગર પણ કહેવાય છે. તો આવા 3 ભાગ ક્યાં છે? ધોળાવીરામાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું ગુજરાતમાં. આવો માળાવીરા, ધોળાવીરા. તો આવું છે ભાઈ ધોળાવીરા. વર્લ્ડ હેરિટેજ છે, એટલે હજુ તો એનું ડેવલપમેન્ટ પેલા પ્રવાસન ક્ષેત્રની દ્રષ્ટિએ બહુ સારામાં સારું થશે. એટલે મહત્વના સ્થળ આપણા ગુજરાતમાં 3 છે: રંગપુર, લોથલ, ધોળાવીરા. બાકી તો પછી કાલીબંગા, રોપડ, રાખીગઢી, હડપ્પા, મોહેંજો-દડો. આવા તમે 8 જેટલા સ્થળ કરો, 8-9, પછી તમને કઈ વાંધો આવે. હવે ગુજરાતમાંથી મળી આવેલા બીજા પણ સ્થળ છે આપણે, જેને આપણે રટ્ટા મારો કાર્યક્રમમાં લેવાના છે. ગોખશે ગુજરાત. સ્થળ જેટલા આવડે એટલા લખજો તમારે. જેટલા પણ, બહુ તો 100-125 છે, એટલા મથવાના. આપણી જેવી કેપેસિટી, યાદ રહે એટલું રાખવાનું. આમાં તો કઈ GPS વિશેષ પૂછ્યા નથી પરચુરણ સ્થળ. તો આ છેલ્લે પેલું રોજડી પૂછ્યું, રોજડી કયા રાજ્યમાં છે, એવો ગોળો ફેંકી. દેસલપર જિલ્લો આવે ભાઈ કચ્છ.
મોરઈ નદી કિનારે આવેલી જગ્યા છે દેશલપર અથવા તો દેશલપર, કચ્છમાં છે. ગુજરાતમાં સૌથી આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ. છેલ્લું એ છે બિચારું શિકારપુર, કચ્છ. પબુ મઠ, કચ્છ. સુર કોટડા, કચ્છ. આના પણ શોધક તો જેપી જોશી જ છે ભાઈ. હા, ધોરાવીરાને સ્થાનિક નામ શું છે? કોટડા. ધોરાવીરાનું આ જે ભાઈ આપણે ભણ્યા ધોરાવીરા, એ ધોરાવીરાને સ્થાનિક લેવલે લોકો શું કહે છે? કોટડો અથવા તો કોટડા કહે છે. સ્થાનિક નામ એનું. એટલે એક લખી નાખવાનું, ધોરાવીરા સ્થાનિક નામ છે કોટડા. પબુ, પબુ, બાબુની જેમ પબુ મઠ. આના એ શોધક તો ભાઈ જેપી જોશી છે. અને આ સુર કોટડાની મહત્વની વાત એ છે કે અહીંયાથી ઘોડાના પુરાવા મળ્યા છે. એકમાત્ર એવું સ્થળ કે જ્યાંથી ઘોડા વિશેની જાણકારી આપણને મળી છે. બાકી આ લોકો ઘોડાથી અજાણ છે. હાલનો જે ઘોડો વરઘોડામાં આવે એ ઘોડો, એ આ લોકોને જાણકારી છે નહીં. એટલે પેલા રિતિકભાઈ છે ને મૂવીમાં પૂછવા જાય છે, એક વેપારી બતાવ્યો છે બહારનું, ઘોડો લઈને આવે છે ને પેલો એનો ભાઈબંધ ઝાડીઓ બે દોડતા દોડતા જાય. આ કે કયું પ્રાણી છે અમને જાણમાં નથી. એટલે એ લોકોએ નાનું સીન બતાવ્યું, એવું બતાવી દીધું કે અહીંની પ્રજા આ ઘોડા વિશે જાણકાર નથી. બહારની હતી કે ને એ ભગવાન જાણે, તે એમને એવું બતાવી દીધું. આપણે નથી જાણકાર, એવું ભલું થાય આપણું. એટલે ઘોડો નથી એટલે તો લોચો ને ભાઈ, વરઘોડો નીકળે જ નહીં. ચલો ભાઈ, 5મા નંબરે લાખાપર, એ કચ્છમાં. ખારાશ્રી, એ કચ્છમાં. લાખા બાવર, એ જામનગરમાં. લાખો લાખો જોઈને પાછા ઉતાવળ ના થાય. મૂળ લાખો ફૂલાણી કચ્છનું. આમળા, જામનગરમાં. કુંતાસી, મોરબી. ફુલકી નામની એક નદી છે અહીંયા નાની, હલકી ફુલકી. કોટ, પેઢામલી, લાંગણજ, બધું મેહોણા. કોટ, પેઢામલી અને લાંગણજ બધું મહેસાણામાં આવશે. લાંગણજ એક દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આઝાદી પહેલા આપણને ત્યાંથી સિંધુ સભ્યતાના અવશેષો મળ્યા છે. એટલે અહીંયા લાંગણજની વાત કરતા હોઈએ આપણે તો 1940 અને 41માં ડોક્ટર હસમુખભાઈ સાંકરિયાએ આ દુર્ઘટના કરી આપણા જોડે. આઝાદી પહેલા મળેલા સ્થળોમાં લાંગણજ એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. બાકી લાંગણજમાં તો ત્યાંથી જ જૂના પુરાવા મળ્યા છે. આખો યુગ બદલાઈ જાય છે. પાષાણ યુગના રોબર્ટ બ્રુસ ફૂટ આ ભાઈ આવ્યો હતો તો એને કંઈક કોલાવરીડી કરી ભેગું થઈ. લાંગણજ પોલીસ સ્ટેશન છે ત્યાં. પેલા બેન એક હતા બિચારા ટિકટોકમાં જલાઈ ગયા, પોલીસે સસ્પેન્ડ કર્યા ધડ કરતા. સ્ટેશનમાં વિડીયો બનાવતા હતા ડિસ્કો કરી કરી. ચલો, આટકોટ, રાજકોટ, બે કોટ ભેગા. રોજડી, રાજકોટ, ભાદર નદી કિનારે. શ્રીનાથગઢ પણ કહેવાય.
ભાગ તરાવ ભરૂચ, પાદરી ભાવનગર, બાબરકોટ અમરેલી, બીજા 3 પેલા આપણા રંગપુર, લોથલ અને ધોરાવીરા. કુલ 20 સ્થળ છે. આટલું સાહસ તો કરવાનું. પછી તમને એમ લાગે કે સાહેબ સુઓ મોટો કરવો છે તો એ ઘણા હશે લિસ્ટના લિસ્ટ. શાંતિથી બેઠા બેઠા કોરિયો મોઢા મૂકવો અને તૈયાર કરવું. થોડી પરચુરણ માહિતી અન્ય લખજો, પરચુરણ ના લખાય. અન્ય માહિતી આના વિશે ઠીક ઠાક કંઈક હોય તો. બાકી એ તો આમે તમે જો ભારતના ઇતિહાસમાં ભણ્યા સિંધુ સભ્યતા ચાલુ જ છે ને, એટલે એમાં આવશે તો ખરું, પણ 2-4 મહત્વના વાક્ય છે, થોડા ગોખી મારીએ. આ લોકો એટલે ભાઈ રિતિક રોશન ને બધા આ લોકો લોખંડથી અજાણ છે. ભલું થયું આપનું, એમાં લડતા નથી આવડતું. લોખંડ ના હોય તો લડવાની મજા જ ના આવે ભાઈ. તાંબા ને કાંસાની તો તલવારો શોભે. એપ્રિલ મહિનો પાણીપતના મેદાનનું યુદ્ધ થાય, પેલું બાબર ને ઇબ્રાહિમ લોધી, તલવારો 2 વાગે તો ઓગળી જાય બધી. હરિયાણાની ગરમી ને એપ્રિલ મહિનો, ના પાડી દેવામાં બપોરે 1 વાગે ને એટલે ભાઈ હવે અંચાઈ થોડી વાર બંધ કરી નાખો, દૂધ પીતા બધા. 5:30 આપણે તાપમાન મેચ રેફરી આવશી, જોશી કે ભાઈ આમાં તલવારો ઓકે ચાલે એમ છે. બાકી આમ ગુસ્સો આવે, બધું કમ્પ્લીટ સીન તૈયાર થયો કે બપોરે 2:30 વાગ્યાની વાત છે આ, કે સામે દુશ્મન આવે ને આપણે મસ્ત ઘા કર્યો કે હવે જેવો આવે તલવાર આમ કહીને ઘૂસેડ દેવી છે. આપણો હાથ ઘા થયો પણ તલવાર ગદ્દારી કરે, આમ બેન્ડ વળી જાય, શું કરવાનું? એ વખતે ભગવાનને યાદ કરવા પડે. એટલે અત્યારે જ આ ઉલ્લુ બનાવે બડા મજા કરાય તો એવું થાય. એટલે એવું એ નહીં, પણ એ ના મજા આવે ને, તૂટી જાય. તાંબાની ને એ બધી તલવારો લોખંડથી અજાણ હતા આ લોકો, એટલે બરાબર લડ્યા નથી. બાકી સૌથી વધુ કઈ ધાતુનો વપરાશ થાય છે? તાંબુ. એના પછી કાંસુ આવશે, પછી ચાંદી આવે છે, સોનું તો આપણે મણકા જોયા આખા, જસત પણ આવે છે. તો ચાંદી આવે છે, સોનું આવે છે, તાંબુ. તાંબામાંથી જ કાંસાની બનાવટ થાય. કાંસુ એ મિશ્ર ધાતુ છે, એટલે વપરાશમાં કયું વપરાય છે? તાંબુ, જેનો જથ્થો વજનની દ્રષ્ટિએ. પણ રસોઈના જે વાસણ છે ને એ વધુ પ્રમાણમાં કોના મળ્યા? કાંસા. એટલે તાંબુ કાંસુ મેક્સિમમ વપરાય. એટલા માટે સિંધુ યુગને તામ્ર કાંસ્ય યુગે કહેવાય છે. એટલે મેન વાત એ છે કે સિંધુ યુગ ઇઝ ઇક્વલ ટુ તામ્ર કાંસ્ય યુગ. એટલે તમે આના બદલે આ શબ્દ વાપરો તો એ ચાલે. તામ્ર કાંસ્ય યુગનું ગુજરાતમાંથી મળી આવેલું સૌ પ્રથમ સ્થળ કયું? તો કયું? રંગપુર. કારણ કે તમે તામ્ર કાંસ્ય યુગના બદલે સિંધુ યુગ વાપરો તો સિંધુ યુગનું પહેલું નગર કયું? તો રંગપુર. બસ એ જ છે. એટલે આ તમને ખાલી એક એક્ઝામ્પલ. ચાલુમાં ક્યાંક ગભરાઈ જવાય એના કરતા અત્યારથી તૈયારી સારી. આ લોકો ઘોડાથી અજાણ છે. એટલે યુદ્ધ ના થાય. ઘોડા વગર યુદ્ધ, ઊંટ ઉપર તો યુદ્ધ થાય ભાઈ. આંતરડા બધા બહાર આવી જાય, ઊંટ દોડવાનું શરૂ કરે ને તો આખો ડિસ્કો શરૂ થાય. આપણે ના પડી હું હારી ગયો ભાઈ, માથું કાપવું હોય તો કાપી નાખો, આમાં તો દાઢ ઢોકળી. તો ઘોડાથી આ લોકો શું છે? અજાણ છે. તો એમનું લોકપ્રિય પ્રાણી કયું છે ભાઈ? કચારું. એક શીંગો છે, એક શીંગડા વાળું કોઈ પ્રાણી છે, પણ એ કશું ફિટ થતું નથી. આપણે ગેંડો છે આપણા જોડે. એક શીંગડા વાળો શું છે હાલમાં? ગેંડો. પણ ગેંડો તો ગેંડો હોય. આ તો એવો નથી. આમના ચિત્ર મોહેન્જો દડોમાં સૌથી વધુ ચિત્ર કોના મળ્યા? એક શીંગોના મળ્યા.
રિતિકભાઈ ને સપનામાં આવે છે, આંખો બંધ કરીને સપનું, તો ગેંડો આવે છે? ના, ગેંડો તો પછી હોય, ચલો અત્યારનો ગેંડો એ સમય હોય, પણ બિચારો કુપોષણનો શિકાર બન્યો હોય તો એવું હોય. એટલે આ તો પેલા હરણ કે ઘોડું થોડું હોય ને નાનું એના જેવું કંઈક દેખાય, પણ શીંગડું એટલે તો ફિટ ના થાય. એટલે આને કાલ્પનિક થઈ ગયું. હવે એસટીઆઈ માર્ચ 2021માં આ શબ્દ હતો શૃંગાશ્વ, એટલે શૃંગ ધરાવતો અશ્વ, એમ શૃંગ પ્લસ અશ્વ. પણ અશ્વ ને શૃંગ હોય એવું તો કોઈ અશ્વ પૃથ્વી પર નથી થયો ને. આ યુનિકોર્ન તો પૌરાણિક કથાઓમાં આવે, એ કઈ પૃથ્વી પર આવા હતા નહીં કે જેને શીંગડું હોય એવો ઘોડો. આ તો કથાઓમાં જ ઉઠીને આપણે લાયા છીએ. ઠીક ઠાક હશે, માનીએ છીએ ઘોડો હશે, પણ એ કયો હશે? હાલના ફોર્મેટ વાળો નહીં, અલગ ફોર્મેટ વાળો ઘોડો છે. ચલો, સિંધુ સભ્યતામાં લખાણ ઘણા લખાયા છે, પણ સારી વાત એ છે હજુ ઉકેલાયા નથી. હજુ એટલે હજુ સુધી, આ 8:30 થવાય ત્યાં સુધીમાં. કારણ કે આ બધા લખાણ ચિત્રલિપિ સ્વરૂપના છે, પિક્ટોગ્રાફી છે. એમને પિક્ચર ને ગ્રાફ સ્વરૂપે રિપ્રેઝન્ટ કરી નાખ્યું છે. એટલે આ ચિત્રલિપિ સ્વરૂપના છે, પિક્ટોગ્રાફી સ્વરૂપના છે. એટલે હજુ પીએસઆઈ 2017નો પ્રશ્ન છે કે સિંધુ સભ્યતાના લખાણોમાં કઈ લિપિનો વપરાશ થયેલો છે. પછી ખોટી ખોટી લખીએ કરી, બ્રાહ્મણ, ખરોષ્ઠી બધું, પણ એક વિકલ્પ એવો આવ્યો તે હજુ ઉકેલાઈ નથી. ઉકેલાય નહીં તો પછી નામે બોલાય નહીં. એટલે આપણે ચિત્રલિપિ, એમ ચિત્ર સ્વરૂપમાં રચાયેલી કોઈ લિપિ છે, અને હજુ એ ભગવાન 12 મહિના ના ઉકેલાય તો વાંધો નથી. પછી આપણે ગોઠવાઈ જઈશું, પછી પ્રાર્થના કરવાની કે હવે ઉકેલાય જ મત આવે, તો લોકોને આપણી મહેનતની ખબર પડે કે આ સાલું અઘરું, હા પાસ કરીને જાય તો આ લખાણ હજુ ઉકેલાય નથી. બરાબર. એટલે આ પરચુરણ વાક્યો છે. બાકી હજુ તમે ભારતના ઇતિહાસમાં જોશો એટલે ફરી પાછા રિપીટ તો થશે જ. એટલે ગુજરાતના ઇતિહાસમાં સિંધુ સભ્યતાનો જે આપણો આજનો પ્રોગ્રામ હતો એ પૂર્ણ ઘોષિત કરવામાં આવે છે. કઈ પ્રશ્ન છે ભાઈ તમને મનમાં? મળીએ.